નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશરાજ સ્વાગત કરું છું આપ સર્વેનું TSE ધી સ્ટ્રગલ્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર તમારા સંઘર્ષ માટે, તમારા સંઘર્ષ સાથે. સો દોસ્તો, અમે આપ સર્વે વિદ્યાર્થીઓ માટે યુટ્યુબ પર એક ફ્રી સેશન સ્ટાર્ટ કરેલ છે, જેમાં રેગ્યુલર બેઝિસ ઉપર આપણા જે કરંટ અફેર્સના મહત્ત્વના મુદ્દાઓ છે એના ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ છીએ. ડિટેલમાં મેં તમને એનો વિડીયો પ્રોવાઈડ કરાવીએ છીએ. સો વધુ એવા એક મહત્ત્વના મુદ્દા સાથે આજે હું આપ લોકો સમક્ષ હાજર થયો છું. તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજનો આપણો મહત્ત્વનો સેશન. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આરઆરબી રેલવેની પ્રિપરેશન કરી રહ્યા છે, સ્ટાફ સિલેક્શન કમિશન, બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ, જીપીએસસી, યુપીએસસી, ગુજરાત પોલીસ, એ સિવાય સેન્ટ્રલની ડિફેન્સ એક્ઝામ, CAPF, CRPF છે, ITBP, ઇન્ડિયન આર્મી આવી એક્ઝામ છે. એ સિવાય આપણી ગુજરાતની બીજી જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ છે, જેમ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, GSCCL, GUVNL, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ જેને આપણે કહીએ છીએ, MGVCL, PGVCL, UGVCL, DGVCL જેવી તમામ એક્ઝામની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સેશન ખૂબ જ મહત્ત્વનો છે દોસ્તો. કારણ કે કરંટ અફેર આપણો એક એવો સબ્જેક્ટ છે કે જે ભારતની બધી જ એક્ઝામમાં કોમનલી પૂછાય છે. બરોબર, ચાલો આજનો આપણો ડિસ્કશનનો ટોપિક છે એ છે ઇમ્પોર્ટન્ટ ડેઝ ઓફ ઓક્ટોબર. ઓક્ટોબર મહિનાના મહત્ત્વના દિવસો વિશે આપણે વાત કરવાના છીએ. અત્યાર સુધીના આપણે વિડીયો જે બનાવ્યા એમાં જાન્યુઆરી મંથ, ડિસેમ્બર મહિનો અને નવેમ્બર આ 3 મહિનાના મહત્ત્વપૂર્ણ દિવસો કવર કર્યા. આજે આપણે જે છે ઓક્ટોબર મહિનાના મહત્ત્વપૂર્ણ દિવસો કવર કરવાના છીએ. ચાલો શરૂ કરીએ. 1 ઓક્ટોબરથી વાત કરીએ તો સૌથી પહેલાં 1 ઓક્ટોબરે જે છે વૃદ્ધ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. 2020ની જે થીમ હતી એ કઈ હતી? પેન્ડેમિક્સ ડુ ધે ચેન્જ હાઉ વી એડ્રેસ એજ એન્ડ એજિંગ. થીમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે કોઈ પણ દિવસમાં થીમ આવે છે એ દિવસ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને સૌથી પહેલી જો પૂછાતી હોય તો એ થીમ છે અને બીજા નંબરે એ દિવસ તમને પૂછાશે. એ સિવાય વિશ્વ પોસ્ટકાર્ડ દિવસ જે છે 1 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. જો યાદ રાખજો, પોસ્ટના રિલેટેડ જેટલા પણ દિવસો છે, પોસ્ટકાર્ડ દિવસ છે, ઇન્ટરનેશનલ પોસ્ટ દિવસ છે, આપણો રાષ્ટ્રીય પોસ્ટ દિવસ છે, આ બધા જ પોસ્ટના રિલેટેડ દિવસો એ ઓક્ટોબર મહિનામાં આવે છે. અત્યારે જેમ જેમ તારીખો આપણે જોઈશું એક એક તારીખો, એની સાથે સાથે આપણે દિવસો તો કવર કરીશું જ, અને લાસ્ટમાં સૌથી છેલ્લે જે છે મેં તમારા માટે સમરી પણ કવર કરેલી છે, જેમાં ફરીથી આપણે બધા જ પોસ્ટના રિલેટેડ જે સ્પેશિયલ દિવસો છે એની એક સમરી મેં બનાવી છે, એ આપણે પણ જોવાના છીએ. સૌથી પહેલાં શરૂઆત કરીએ તો પોસ્ટનો પહેલો દિવસ 1 ઓક્ટોબરે વિશ્વ પોસ્ટકાર્ડ દિવસ તરીકે એને મનાવવામાં આવે છે. એ સિવાય આપણે સાથે સાથે જોઈએ તો 9 ઓક્ટોબરે વિશ્વ પોસ્ટ દિવસ ઇન્ટરનેશનલ પોસ્ટ ડે મનાવાય છે અને 10 ઓક્ટોબરે આપણો નેશનલ પોસ્ટ ડે મનાવાય છે. શું કામ એ આપણે જોઈએ આગળ. તો જો અહીંયા છે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન, જેની સ્થાપના કે જે ઇન્ટરનેશનલ લેવલે પોસ્ટના રિલેટેડ જે મેનેજમેન્ટ થાય છે ઇન્ટરનેશનલ લેવલે, એનું સંચાલન કરતી આ સંસ્થા છે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન, જેની સ્થાપના 9 ઓક્ટોબર 1874માં થઈ. કઈ જગ્યાએ? બર્ન, સ્વિટ્ઝરલેન્ડમાં થઈ. એટલે જ 9 ઓક્ટોબરે જે છે ઇન્ટરનેશનલ પોસ્ટલ જે દિવસ છે ઇન્ટરનેશનલ પોસ્ટ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પોસ્ટ દિવસ તરીકે 9 ઓક્ટોબરને મનાવવામાં આવે છે. અત્યારે ડિરેક્ટર જનરલ કોણ છે યુનિવર્સલ પોસ્ટલ યુનિયનના? બિશર અહેમદ રહેમાન હુસૈન કરીને છે. પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન કયું છે? યુનાઇટેડ નેશન્સના અંડરમાં કામ કરે છે ઇકોસોક, ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, જે આર્થિક અને સામાજિક પરિષદ છે યુનાઇટેડ નેશન્સની, સંયુક્ત રાષ્ટ્રોની, એના અંડરમાં સંસ્થા કાર્ય કરે છે. હવે આપણે ઇન્ડિયા પોસ્ટની વાત કરી લઈએ તો ભારતમાં પોસ્ટના રિલેટેડ જે કોઈ પણ કાર્ય છે આપણે ઇન્ડિયા પોસ્ટ જ જોવે છે. અને એક બેંક પણ છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, IPPB, આનું નામ આપણે સાંભળેલું છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એ આપણે ઇન્ડિયા પોસ્ટની જે એક બેંક છે. ઇન્ડિયા પોસ્ટની સ્થાપના 1 ઓક્ટોબર 1854માં થઈ. ત્યારે આપણા ગવર્નર જનરલ કોણ હતા? ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ને, ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારત ઉપર શાસન હતું અને ગવર્નર જનરલ આપણા ડેલહાઉસી હતા. ડેલહાઉસી. ત્યારે આપણા ભારતના ગવર્નર જનરલ કોણ હતા? ડેલહાઉસી હતા, જે ઈસ્ટ ઇન્ડિયાના અંડરમાં કાર્ય કરતા હતા. તો 1 ઓક્ટોબર 1854માં ઇન્ડિયા પોસ્ટની સ્થાપના થઈ. પણ જો યાદ રાખજો અહીંયા કન્ફ્યુઝન છે. સૌથી પહેલું કન્ફ્યુઝન તમને શું થશે કે ઇન્ટરનેશનલ પોસ્ટ ડે અને નેશનલ પોસ્ટ ડે. ઇન્ટરનેશનલ 9 ઓક્ટોબર અને નેશનલ પોસ્ટ ડે આપણે મનાવીએ છીએ 10 ઓક્ટોબર. હવે ઇન્ટરનેશનલ આપણને સમજાઈ ગયું કે 9 ઓક્ટોબર શું કામ? કારણ કે 9 ઓક્ટોબરના દિવસે યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના થઈ હતી. તો આપણે જનરલી એવું જ લોજિક લગાવીએ કે ભાઈ નેશનલ પોસ્ટ દિવસ 10 ઓક્ટોબરે શું કામ મનાવાતો હશે? તો કે 10 ઓક્ટોબરે આપણે ઇન્ડિયા પોસ્ટની સ્થાપના થઈ હશે. તો યાદ રાખજો, નેશનલ માટે એવું બિલકુલ નથી. ઇન્ડિયા પોસ્ટની સ્થાપના 1 ઓક્ટોબરે થઈ છે, નહીં કે 10 ઓક્ટોબરે. છતાં પણ આપણે જે છે 10 ઓક્ટોબરે આપણો નેશનલ પોસ્ટ દિવસ મનાવીએ છીએ. એટલે યાદ રાખજો, આ થોડો કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે. એક તમારે અહીંયા થોડું ક્લિયર રાખજો આ તમારા માઇન્ડમાં. ઠીક છે. પોસ્ટ ઓફિસની સ્થાપના જે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ હતો 1898 એના દ્વારા એની સ્થાપના થઈ. એ સિવાય અત્યારે હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે અને ડિરેક્ટર જનરલ કોણ છે? વિનીત પાંડે છે. અને પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન જે આપણું કમ્યુનિકેશન મિનિસ્ટ્રી છે, કમ્યુનિકેશન મંત્રાલય, સંચાર મંત્રાલય, એના અંડરમાં ઇન્ડિયા પોસ્ટ કાર્ય કરે છે. ચાલો ફરીથી આપણે જઈએ 1 ઓક્ટોબરથી.
1 ઓક્ટોબરે ત્રીજો કયો દિવસ? 1 ઓક્ટોબરના બે દિવસો આપણે જોયા, વૃદ્ધ વ્યક્તિઓનો દિવસ, એ સિવાય વિશ્વ પોસ્ટકાર્ડ દિવસ, અને ત્રીજો જોવાનો છે ઇન્ટરનેશનલ કોફી ડે એટલે કે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ. 2020ની થીમ શું હતી કોફી દિવસ માટેની? કોફી ઇઝ નેક્સ્ટ જનરેશન. તો આ 3 દિવસો આપણે 1 ઓક્ટોબરના જોયા. 2 ઓક્ટોબરની વાત કરીએ તો આપણને ખબર જ છે 2 ઓક્ટોબર તો આપણે બિલકુલ યાદ રાખવાની જરૂર નથી. આપણા 2 ઓક્ટોબર જ્યારે પણ તારીખ સાંભળીએ એટલે આપણા મગજમાં સૌથી પહેલું નામ આવે છે આપણા મહાત્મા ગાંધીજી. મહાત્મા ગાંધીજી એમની જન્મજયંતિ આપણે મનાવીએ છીએ, એટલે જ તે ઇન્ટરનેશનલ નોન વાયલન્સ ડે એટલે કે અહિંસાનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મનાવવામાં આવે છે. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં પોરબંદર ખાતે થયો હતો. આમના વિશે આપણે સ્ટેટિક પાર્ટ થોડુંક જોઈશું, આગળ ગાંધીજી વિશે જોઈશું. તથા 2 ઓક્ટોબર ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય કે ગાંધીજીની જન્મજયંતિની સાથે સાથે જ લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ 2 ઓક્ટોબરે છે. 2 ઓક્ટોબર 1904માં એમનો લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મ થયો હતો. લાલ બહાદુર શાસ્ત્રીજી આપણા ભારતના બીજા વડાપ્રધાન હતા. ભારતના બીજા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જે હતા એ ભારતના આપણા પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પહેલા વડાપ્રધાન હતા, જે 1947થી લઈને 1964 સુધી ભારતના વડાપ્રધાન રહ્યા, સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન રહ્યા. અને 1964 બાદ જવાહરલાલ નહેરુનું જે 1964માં મૃત્યુ થયું ત્યારબાદ થોડાક સમય માટે એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર એટલે કે કાર્યકારી વડાપ્રધાન તરીકે ગુલઝારીલાલ નંદા સાહેબ રહ્યા, અને ત્યારબાદ ભારતના ફૂલ ટાઈમ બીજા વડાપ્રધાન તરીકે લાલ બહાદુર શાસ્ત્રીજીની નિમણૂક થઈ. તો આ બંને વ્યક્તિઓ વિશે આપણે આગળ જોવાના છીએ. જોઈ લઈએ 4 ઓક્ટોબર ઉપર આવી જઈએ. 4 ઓક્ટોબરે ઇન્ટરનેશનલ એનિમલ ડે એટલે કે વિશ્વ પશુ દિવસ મનાવવામાં આવે છે. જર્મનીના બર્લિનમાં 24 માર્ચ 1925ના રોજ એક હેન્ડ્રિક ઝિમરન કરીને એક પર્સન હતા, હેન્ડ્રિક ઝિમરમેન કરીને એક પર્સન હતા, એમને આ ઇન્ટરનેશનલ એનિમલ ડેની શરૂઆત કરી. ચાલો મહાત્મા ગાંધીજી વિશે આપણે જોવાના છીએ. તો એમનું પૂરું નામ છે એમ કે ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી. 2 ઓક્ટોબર 1869માં પોરબંદર ખાતે એમનો જન્મ થયો અને 30 જાન્યુઆરી 1948ના દિવસે ન્યૂ દિલ્હીમાં એમનું મૃત્યુ થયું. નથુરામ ગોડસે દ્વારા એમની હત્યા કરવામાં આવી હતી, અને આ 30 જાન્યુઆરી જ આપણે શહીદ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. મહાત્મા ગાંધીજીની જે પુણ્યતિથિને, એમના મૃત્યુના દિવસને 30 જાન્યુઆરીને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ. યાદ રાખજો, શહીદ દિવસ, માર્ટિયર્સ ડે, શહીદ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. અસેસિનેશન એમની હત્યા કરવામાં આવી હતી નથુરામ ગોડસે દ્વારા, અને તેમની જે સમાધિ છે એને આપણે રાજઘાટ તરીકે ઓળખીએ છીએ. અને બીજું નામ એનું છે ગાંધી સ્મૃતિ. મહાત્મા ગાંધીજી 1893થી 1915 સુધી સાઉથ આફ્રિકામાં રહ્યા. ત્યાં જે કાળા ગોરાનો જે રંગભેદ ચાલતો હતો એ જાતિવાદી શાસન સામે એમને લડત આપી, અને ત્યાં સૌથી પહેલાં એમને સત્યાગ્રહનું જે છે એક સ્વરૂપ આપ્યું, કે આંદોલન કે સત્યાગ્રહ જેવું પણ કાંઈક હોય એવું ગાંધીજીએ ત્યાં સ્વરૂપ આપ્યું. ત્યાં એમને સૌથી પહેલાં કાળા ગોરાના જે રંગભેદ જે નીતિ હતી સાઉથ આફ્રિકાની એની સામે તેઓ લડ્યા, અને ત્યાં એમને સત્યાગ્રહ કર્યો. 1915માં તેઓ ભારતમાં પાછા આવે છે. 9મી જાન્યુઆરી 1915માં ભારત પાછા આવે છે, અને એ જ દિવસે આપણે જે છે એ કયો દિવસ મનાવીએ છીએ? NRI દિવસ અથવા પ્રવાસી ભારતીય દિવસ. પ્રવાસી ભારતીય દિવસ. 9 જાન્યુઆરી આપણે પ્રવાસી ભારતીય દિવસ એટલે જ મનાવીએ છીએ કારણ કે 9મી જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધીજી આપણા ભારત દેશમાં પાછા આવ્યા હતા, એટલે NRI દિવસ અથવા પ્રવાસી ભારતીય દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. આવ્યા બાદ એમના કેટલાક જે સત્યાગ્રહો એમને કર્યા ભારતને સ્વતંત્રતા અપાવવા માટે, એમને જે સત્યાગ્રહો કરે એના વિશેની આપણે વાત કરીએ તો સૌથી પહેલો 1916માં બિહારમાં ચંપારણ સત્યાગ્રહ, 1917માં ખેડા જિલ્લાનો સત્યાગ્રહ, ગુજરાતમાં ખેડા સત્યાગ્રહ કર્યો. 1918માં અમદાવાદમાં કપાસ મિલના જે કામદારો હતા એમનો જે સેલરીના રિલેટેડ જે ડિસ્પ્યુટ હતો, એમને જે અણબનાવ હતો મિલના માલિકો સાથે, ત્યાં એમને કપાસ મિલના જે કામદારો સાથે એક સત્યાગ્રહ કર્યો, અને આ જ સત્યાગ્રહમાં એમને સૌથી પહેલાં જે છે ભૂખ હડતાલ, આ એક શસ્ત્રનો પ્રયોગ કર્યો. ભૂખ હડતાલનો સૌથી પહેલો પ્રયોગ તમને એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે કે મહાત્મા ગાંધીજીએ ભૂખ હડતાલનો સૌથી પહેલો પ્રયોગ કયા સત્યાગ્રહમાં કર્યો હતો? તો 1918નો જે અમદાવાદ મિલનો જે પ્રશ્ન હતો, મિલના કામદારોનો જે પ્રશ્ન હતો, એના સત્યાગ્રહમાં સૌથી પહેલાં ભૂખ હડતાલનો પ્રયોગ કર્યો હતો. એ સિવાય 1919માં જે રોલેટ એક્ટ બ્રિટિશ શાસન લાવ્યું હતું, રોલેટ એક્ટ સામે એમને સત્યાગ્રહ કર્યો. 1920થી 22 એમને અસહકાર આંદોલન, નોન કોપરેશન મુવમેન્ટ ચલાવ્યું. સાથે ખિલાફતની સાથે જે ખિલાફત એક આંદોલન પણ આપણી સાથે જ હતું, એ લોકોની પણ એક માંગ હતી, અને બધાનું એક જ લક્ષ્ય હતું કે સ્વરાજનું જોઈએ છીએ આપણે, સ્વરાજના સમર્થનમાં જ બધાએ જે આંદોલન કર્યું હતું, જેને ખિલાફત આંદોલન અથવા અસહકાર આંદોલન પણ કહેવામાં આવે છે. એ સિવાય 1930માં 12મી માર્ચ 1930ના
ના રોજ એમણે દાંડી કૂચ કરી. 1931માં નાગરિક અસહકાર ચળવળ, જેને સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ કહેવામાં આવે છે, એ કર્યું. અને સૌથી છેલ્લું એમનું આંદોલન 1942નું ભારત છોડો આંદોલન એટલે કે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ હતું. ત્યારબાદ 1947માં ભારતને જે છે એ આઝાદી મળી. ગાંધીજી દ્વારા કેટલાક પુસ્તકો લખવામાં આવ્યા, જેમ કે હિન્દ સ્વરાજ છે, સત્યના પ્રયોગો, જે તેમની આત્મકથા છે, આ બે પુસ્તકો લખવામાં આવ્યા. હવે મેં તમને કીધું હતું કે 30મી જાન્યુઆરી આપણે શહીદ દિવસ ઉજવીએ છીએ, ગાંધીજીની જે હત્યા થઈ આપણે શહીદ દિવસ તરીકે મનાવીએ છીએ. તો એવી જ રીતે બીજો હજી એક દિવસ એટલે કે 23 માર્ચે આપણે શહીદ દિવસ હજુ પણ એક મનાવીએ છીએ. શું કામ? કારણ કે એ જ દિવસે 23મી માર્ચ 1931 23મી માર્ચ 1931ના રોજ જે આપણા 3 સ્વતંત્ર સેનાનીઓ હતા, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, આ ત્રણેયને જે છે લાહોરની જેલમાં ફાંસી આપવામાં આવી હતી. સોન્ડર્સની હત્યાનો કેસ એમના ઉપર હતો. સોન્ડર્સની હત્યાનો કેસ આપણે થોડુંક એવું બેકગ્રાઉન્ડ જોઈએ તો જ્યારે સાયમન કમિશન 1928માં ભારત આવ્યું ત્યારે ખબર છે આપણે કે સાયમન ગોબેકના નારા સાથે આંદોલન, ભારતમાં તીવ્ર આંદોલન શરૂ થયું. અને એ જ આંદોલનમાં લાહોરમાં જે છે એ આપણા એક લાલા લજપતરાય, જે આપણા ક્રાંતિકારી નેતા હતા, આગેવાન નેતા હતા, એ આંદોલન કરી રહ્યા હતા સાયમન કમિશનના વિરોધમાં. 1928માં આંદોલન કરી રહ્યા હતા. અને ત્યાં એક સ્કોટ નામના એક પર્સન હતા, સ્કોટ નામના એક અધિકારી હતા, સ્કોટ નામના પોલીસ અધિકારી હતા. એમણે જે છે આંદોલનકારીઓ પર લાઠીચાર્જનો આદેશ આપ્યો. સ્કોટ નામના અધિકારીએ આંદોલનકારીઓ પર લાઠીચાર્જનો આદેશ આપ્યો. અને એ જ લાઠીચાર્જમાં જે છે એ આપણા લાલા લજપતરાયજી, જે લાલબાલ પાલની ત્રિપુટી છે એમાંના એક એવા લાલા લજપતરાયજી ઘવાયા અને થોડાક મહિનાઓમાં એમનું મૃત્યુ થયું. એટલે આ લાલા લજપતરાયજીનું મૃત્યુનું જ જે છે બદલો લેવા માટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, આ ત્રણેય જે છે આ સ્કોટની હત્યાનું કાવતરું ઘડ્યું. એમને સ્કોટની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. પણ થયું એવું કે એ લોકો મારવા ગયા હતા સ્કોટને, પણ ભૂલથી જે ગોળી લાગી ગઈ એ સોન્ડર્સ કરીને એક વ્યક્તિ હતા. કોણ હતા? સોન્ડર્સ. આ પણ એક અધિકારી જ હતા, ત્યાંના અંગ્રેજ અધિકારી હતા. સોન્ડર્સ જે હતા એમનું મૃત્યુ ભૂલથી થઈ ગયું. એટલે આ સોન્ડર્સની હત્યાનો કેસ જે છે એ આ ત્રણેય ઉપર લાગ્યો. અને 1931માં ત્રણેયને જે છે એ લાહોરની જેલમાં ફાંસી આપવામાં આવી. તેથી જ આપણે 23મી માર્ચે પણ એક શહીદ દિવસ મનાવીએ છીએ. ચાલો લાલ બહાદુર શાસ્ત્રીજી વિશે વાત કરી લઈએ. તો સૌથી પહેલાં એમનો જન્મ આપણે જોયું 2 ઓક્ટોબર 1904માં મુગલસરાય, જે અત્યારે યુપીનો ભાગ છે, ત્યાં એમનો જન્મ થયો. 11મી જાન્યુઆરી 1966ના રોજ તેમનું મૃત્યુ તાશ્કેન્ટ, ઉઝબેકિસ્તાન, કે જે પેલા યુએસએસઆરનો એક ભાગ હતો. યુએસએસઆર એટલે અત્યારનું રશિયા, એનો એક ભાગ હતો. એ તાશ્કેન્તમાં એમનું મૃત્યુ થયું. થયું હતું એવું કે 1965માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું. બરાબર, 1965માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું. અને આ યુદ્ધની પૂર્ણાહુતિ રૂપે જ આપણા જે પ્રધાનમંત્રી હતા એ સમયના લાલ બહાદુર શાસ્ત્રીજી અને પાકિસ્તાનના જે પ્રેસિડેન્ટ હતા અયુબ ખાન, આ બંને વચ્ચે કરાર થવાના હતા, શાંતિ કરાર થવાના હતા. અને એ કરાર ક્યાં થવાના હતા? ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં. ઉઝબેકિસ્તાન એ વખતે યુએસએસઆરનો એક ભાગ હતું, સોવિયત યુનિયન. યુએસએસઆર એટલે કે અત્યારનું રશિયા, અત્યારનું રશિયા. આ 1991થી જે છે રશિયા યુએસએસઆર છૂટું પડ્યું. અને એમાંથી આજે ઉઝબેકિસ્તાન, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, આ જે બધા સેન્ટ્રલ એશિયાના દેશો છે એ બધા અલગ પડ્યા અને રશિયા બન્યું. 1991 પછી એને રશિયા કહીએ છીએ, પહેલાં એને યુએસએસઆર કહેવાતું. તો ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં કરાર થયા. કઈ તારીખે? 10મી જાન્યુઆરીએ. 10મી જાન્યુઆરીએ આ કરાર થાય છે, 10મી જાન્યુઆરી 1965. અને બીજી જ દિવસે એટલે કે 11મી જાન્યુઆરી 1966, એટલે કે 10મી જાન્યુઆરી 1966ના રોજ આ કરાર થયા તાશ્કંદમાં. અને 11મી જાન્યુઆરી 1966ના રોજ સમાચાર આવે છે કે લાલ બહાદુર શાસ્ત્રીજીનું મૃત્યુ થયું છે હાર્ટ એટેક આવવાથી. એટલે જ અત્યાર સુધી જે લાલ બહાદુર શાસ્ત્રીજીનું મૃત્યુ છે એક કોન્ટ્રોવર્સિયલ એક જેને કહેવાય ઘટના છે. કારણ કે આગલા દિવસે જ બરોબર પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ કરાર થયા અને બીજે દિવસે અચાનક આવી રીતે સમાચાર આવે છે કે ભાઈ હાર્ટ એટેકથી લાલ બહાદુર શાસ્ત્રીજીનું મૃત્યુ થયું છે. એટલે જ અત્યાર સુધી ઘણા વિવેચકો એવું કહે છે કે ભાઈ આ મૃત્યુ નહોતું, એક સાજિશ હતી. પણ સમાચાર તો હાર્ટ એટેકના જ હતા, પણ આ એક સાજિશ હતી એવું કહેવામાં આવે છે. ભારતમાં આપણા જો આપણે ઇતિહાસની વાત કરીએ તો બે જ એવા વ્યક્તિઓ છે કે જેમનું મૃત્યુ અત્યાર સુધી એક કોન્ટ્રોવર્સી છે. એક આપણા લાલ બહાદુર શાસ્ત્રીજી અને બીજા કોણ? સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ. આ બંને વ્યક્તિઓનું જે મૃત્યુ છે હજુ સુધી પણ એક કોન્ટ્રોવર્સી છે, એક કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે કે આમનું મૃત્યુ કઈ રીતે થયું, શું એ નેચરલ ડેથ હતી કે કોઈ એક સાજિશ હતી, કોઈ એક કાવતરું હતું. રાઈટ. ચાલો આગળ વધીએ આપણે. લાલ બહાદુર શાસ્ત્રીજીની જે સમાધિ છે વિજયઘાટ તરીકે ઓળખાય છે. એ સિવાય એમને જે છે ભારત રત્ન 1966માં પોસ્ટ્યુમસલી મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો. અને સૌથી પહેલા એવા વ્યક્તિ હતા જેમને મરણોપરાંત ભારત રત્ન, ભારતનો સૌથી મોટો નાગરિક પુરસ્કાર જેને કહેવાય એવો ભારત રત્ન મરણોપરાંત મળેલા એવા સૌથી પહેલા વ્યક્તિ હતા લાલ બહાદુર શાસ્ત્રીજી, જેમને 1966માં આપવામાં આવ્યો. ભારતના બીજા વડાપ્રધાન રહ્યા.
એમને જ્યારે પોતાનું વડાપ્રધાન પદ સંભાળ્યું 1964માં તો ઘણી એવી મુશ્કેલીઓનો એમને સામનો કર્યો, કારણ કે એ પહેલાં 1962માં ભારતનું ચીન સાથે યુદ્ધ થયું હતું અને ભારતની એમાં હાર થઈ હતી. એટલે ભારત ઓલરેડી એના આર્થિક પ્રભાવ, યુદ્ધ થાય એટલે આપણે આર્થિક અસર તો પડે જ દેશ ઉપર, કોઈ પણ દેશ ઉપર, અને એના આર્થિક પ્રભાવમાંથી હજી તો બહાર આવતા હતા ત્યાં જ બરોબર જે છે એ ચોમાસું નિષ્ફળ ગયું હતું 64-65ની સાલમાં, અને જે ભયંકર દુષ્કાળ પડ્યો હતો, અને સાથે જ ઉપરથી પાછું 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું. એટલે આવી બધી જે છે એ આફતો વચ્ચે લાલ બહાદુર શાસ્ત્રીજીએ પદભાર સંભાળ્યો વડાપ્રધાન તરીકેનો, અને 1965ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યો. આપણે વાત કરીએ અયુબ ખાન સાથે જે કરાર થયા હતા ઉઝબેકિસ્તાનમાં, સાઇન થયા કરાર, અને બીજે દિવસે જે છે એમનું મૃત્યુ થયું. એ સિવાય એમને સિલોન, એટલે કે હાલનું અત્યારે શ્રીલંકા છે ને પહેલાં સિલોન કહેવાતું હતું, શ્રીલંકા સાથે પણ 1964માં એક કરાર થયા. એટલે એ કોઈ એવા યુદ્ધના કરાર નહોતા, સિમ્પલ એક ફ્રેન્ડશિપ તરીકેના કરાર હતા, કોપરેશન તરીકેના કરાર હતા. વિવિધ જે ફિલ્ડ હોય ફિલ્ડમાં કોપરેશન કરવા માટેના કરાર શ્રીલંકા સાથે કર્યા હતા. એમને 1964માં મરણોત્તર ભારત રત્ન મેળવનાર એવા એ પ્રથમ વ્યક્તિ હતા. એમનો નારો આપણને ખબર છે શું હતો? જય જવાન જય કિસાન. ચાલો આપણે હજી એક વસ્તુ જોવાની છે, વિશ્વ અવકાશ સપ્તાહ. યાદ રાખજો, આવા વીક પણ હવે એક્ઝામમાં પૂછાવા માંડ્યા છે. પહેલાં તો એવું હતું કે દિવસો જનરલી પૂછાતા અને વધીને એની થીમ પૂછાતી, પણ હવે જે છે કે નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે કોઈ પણ એક સપ્તાહ ઉજવવામાં આવે છે આખું. આપણે સ્વચ્છતા સપ્તાહ નામ સાંભળ્યું છે, એમાંય ઘણા સ્વચ્છતા સપ્તાહ તો એક એવી વસ્તુ છે કે જે દરેક ડિપાર્ટમેન્ટ પોતાના અલગ અલગ ઉજવે છે. રેલવે પોતાનું સ્વચ્છતા સપ્તાહ અલગ કંઈક દિવસે ઉજવશે, બીજી કોઈ મિનિસ્ટ્રી હશે કંઈક અલગ દિવસે ઉજવશે, DRDO પોતાનું કંઈક અલગ રીતે ઉજવશે. એટલે આપણે એક્ઝામ માટે વાંચવાનું વધી જાય, બરોબર. તો એવી જ રીતે આ વિશ્વ અવકાશ સપ્તાહ, ઇન્ટરનેશનલ સ્પેસ સપ્તાહ જે છે 4 ઓક્ટોબરથી 10 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. 2020ની થીમ શું હતી? સેટેલાઇટ ઇમ્પ્રૂવ લાઈફ. યુનાઇટેડ નેશન્સ જે જનરલ એસેમ્બલી છે એના દ્વારા 6મી ડિસેમ્બર 1999માં આ દિવસ એટલે કે આ સપ્તાહની ઉજવવાની જાહેરાત કરવામાં આવી, ઇન્ટરનેશનલ સ્પેસ વીક. સ્પેસની વાત નીકળી છે તો આપણા ભારતમાં જે સ્પેસના રિલેટેડ કાર્ય કરે છે સંસ્થા વિશે પણ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. ઈસરોની વાત કરવાના છીએ આપણે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, બધાએ નામ તો આપણે સાંભળેલું જ છે. એની રચના અને એનું હેડક્વાર્ટર બહુ જ મહત્વનું છે, અને એના અધ્યક્ષ. આ 3 વસ્તુ ખૂબ જ મહત્વની છે, કારણ કે અવારનવાર આ 3માંથી કોઈ પણ એક વસ્તુ જે છે એક્ઝામમાં પૂછાય છે અને 100% પૂછાય છે. સ્થાપના 15મી ઓગસ્ટ 1969માં થઈ. હેડક્વાર્ટર બેંગ્લોર કર્ણાટકમાં છે, અને અધ્યક્ષ કોણ છે? કે શિવન કરીને છે, કૈલાસવદીપુ શિવન કરીને છે. જે આપણો સ્પેસ ડિપાર્ટમેન્ટ છે એના અંડરમાં સંસ્થા કાર્ય કરે છે. ઈસરો પહેલાં એનું નામ શું હતું? ઇન્કોસ્પાર કરીને એક સંસ્થા હતી, એટલે કે ઇન્ડિયન કમિટી ફોર સ્પેસ એન્ડ રિસર્ચ, અવકાશ અને સંશોધન માટે ભારતીય રાષ્ટ્રીય સમિતિ, જેની 1962માં જે આપણા વિક્રમ સારાભાઈ હતા, વૈજ્ઞાનિક હતા, ભારતીય વૈજ્ઞાનિક હતા, એમના દ્વારા ઇન્કોસ્પારની સ્થાપના કરવામાં આવી, જે બાદમાં જે પછીથી જે છે એનું નામ ઈસરો થઈ ગયું. તો યાદ રાખજો, આ પણ પૂછાતું હોય છે કે ઈસરોનું પહેલાંનું નામ શું હતું, પહેલાં એ કઈ સંસ્થા હતી? તો ઇન્કોસ્પાર હતું, ઇન્ડિયન કમિટી ફોર સ્પેસ એન્ડ રિસર્ચ. ચાલો 5મી ઓક્ટોબરની વાત કરવાના છીએ. વિશ્વ શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. યાદ રાખજો, આમાં પણ કન્ફ્યુઝન છે. જેમ આપણે પોસ્ટમાં જોયું હતું કે ભાઈ ઇન્ટરનેશનલ પોસ્ટ દિવસ 9 ઓક્ટોબર અને નેશનલ 10 ઓક્ટોબર, એવી જ રીતે વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબર અને આપણો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ આપણને ખબર છે 5મી સપ્ટેમ્બરે મનાવે છે. એટલે સૌથી પહેલાં 5મી સપ્ટેમ્બરે આપણો રાષ્ટ્રીય શિક્ષક દિવસ આવશે, અને તરત એના એક મહિના પછી એટલે કે 5મી ઓક્ટોબરે એના પછીના મહિને, તારીખ તો સેમ જ છે, આપણે 2 મંથ યાદ રાખવાના છે, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. સૌથી પહેલાં શિક્ષક આપણા દેશના એટલે કે સપ્ટેમ્બર, અને પછી જે છે વિશ્વના શિક્ષકો એના પછી આવે એટલે કે ઓક્ટોબર. 2020ની ઇન્ટરનેશનલ શિક્ષક થીમની આપણે વાત કરીએ તો શું છે? ટીચર્સ લીડિંગ ઇન ક્રાઇસિસ, રીઇમેજિનિંગ ધી ફ્યુચર. થીમ યાદ રાખજો, થીમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રાષ્ટ્રીય શિક્ષક દિવસ આપણને ખબર છે કે આપણે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે હતા એમની જન્મજયંતિ નિમિત્તે આપણે આ દિવસ મનાવીએ છીએ. વિશ્વ આવાસ દિવસ, વર્લ્ડ હેબિટેટ ડે, એ ઓક્ટોબરના પહેલા સોમવારે મનાવવામાં આવે છે. આપણા માટે આ મહત્વનું છે, અને બરોબર 2020માં ઓક્ટોબરનો પહેલો સોમવાર 5 ઓક્ટોબરે આવ્યો હતો, એટલે આપણે 5 ઓક્ટોબરના દિવસે આ જે છે વિશ્વ આવાસ દિવસ મનાવ્યો 2020માં. પણ 2021માં એવું નહીં બને. 2021માં જે ઓક્ટોબરનો પહેલો સોમવાર આવતો હશે, કંઈક બીજી તારીખ હશે, તો એ દિવસે આપણે મનાવશું. એટલે આપણે તો આ ઓક્ટોબરનો પહેલો સોમવાર યાદ રાખવાનો છે. ઓક્ટોબરનો પહેલો સોમવાર એટલે વિશ્વ આવાસ દિવસ, વર્લ્ડ હેબિટેટ ડે. 2020ની થીમ શું હતી? હાઉસિંગ ફોર ઓલ, અ બેટર અર્બન ફ્યુચર. એ સિવાય 5મી ઓક્ટોબરે ગંગા નદી ડોલ્ફિન દિવસ મનાવવામાં આવે છે. શું કામ? તો કે 5મી ઓક્ટોબર 2010ના રોજ ડોલ્ફિનને આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરાયું હતું. યાદ રાખજો, ડોલ્ફિન જે છે એ આપણને જનરલી આપણું ગંગા નદી જે છે, ગંગા યમુના આ નદીમાં એ વિસ્તારમાં ત્યાં વધારે જોવા મળે છે.
એ સિવાય આપણી ચંબલ પણ છે ત્યાં પણ જોવા મળતી હોય છે, અને આપણા દરિયામાં તો ત્યાં હોય જ છે. તો ગંગા નદીની જે ડોલ્ફિન છે એને આપણે આપણા ભારતનું જે રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે આપણે જાહેર કર્યું હતું. કઈ તારીખે? 5મી ઓક્ટોબર 2010ના રોજ. એટલે જ આપણે 5મી ઓક્ટોબરે ગંગા નદી ડોલ્ફિન દિવસ મનાવીએ છીએ. 2020માં એક અભિયાનનો પ્રારંભ કરાયો ભારત સરકાર દ્વારા. માય ગંગા માય ડોલ્ફિન મિશનનો જે છે પ્રારંભ કરવામાં આવ્યો. 7મી ઓક્ટોબરની વાત કરીએ તો વિશ્વ કપાસ દિવસ, વર્લ્ડ કોટન ડે મનાવવામાં આવે છે. કોટન જે 4 કોટન કન્ટ્રીઝ કહેવાય એવા બેનિન, બુર્કિનો ફાસો, ચાડ અને માલી જે આફ્રિકન કન્ટ્રીઝ છે એના દ્વારા, આ 4 કન્ટ્રીઝ દ્વારા 2019માં વર્લ્ડ કોટન દિવસની શરૂઆત કરવામાં આવી હતી 7મી ઓક્ટોબરે. 9 ઓક્ટોબરની વાત કરીએ તો વિશ્વ પોસ્ટ દિવસ. આપણે જોયું હતું ને આગળ, 9 ઓક્ટોબર વિશ્વ પોસ્ટ દિવસ. શું કામ? કારણ કે 9મી ઓક્ટોબર 1874ના રોજ બર્ન, સ્વિટ્ઝરલેન્ડમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના થઈ હતી. સ્વિસની રાજધાની, જેમ કીધું ને બર્ન, સ્વિસ એટલે સ્વિટ્ઝરલેન્ડ, અહીંયા એને ટૂંકમાં સ્વિસ પણ કહેવાય છે. સ્વિસની રાજધાની બર્ન ખાતે 1874માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના થઈ હતી. એટલે 9 ઓક્ટોબરે વિશ્વ પોસ્ટ દિવસ, અને 10 ઓક્ટોબરે જો આવ્યું, 10 ઓક્ટોબરે જે છે આપણો રાષ્ટ્રીય પોસ્ટ દિવસ આપણે મનાવીએ છીએ. એ સિવાય 10 ઓક્ટોબરની વાત કરીએ તો વિશ્વ માનસિક આરોગ્ય મેન્ટલ હેલ્થ દિવસ પણ મનાવવામાં આવે છે 1992થી. ત્રીજા દિવસની વાત કરીએ 10 ઓક્ટોબરના તો વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે, એટલે કે સ્થળાંતર પક્ષીઓ જે હોય છે. આપણને ખબર છે કે શિયાળામાં અને એવી ઘણી ઋતુઓમાં જે છે એ વિદેશથી પક્ષીઓ આપણા ભારતની ઘણી એવી જગ્યાઓએ આવતા હોય છે, જે આપણા વેટલેન્ડ્સ છે ત્યાં આવતા હોય છે, ઘણી એવી કન્ઝર્વેશન સાઇટ્સ છે ત્યાં એ લોકો આવતા હોય છે. તો આવા પક્ષીઓને સ્થળાંતર પક્ષીઓ કહેવાય. એ લોકો 12 મહિના આપણા ભારતમાં કે એ જ કોઈ પણ એક જગ્યાએ નથી રહેતા, પણ એ લોકો કોઈક એક સમય પૂરતા 1 મહિના માટે, 2 મહિના માટે, 4 મહિના માટે, કે એ લોકોને જ્યાં સુધી ફાવે ત્યાં સુધી એ લોકો અહીં રહે અને પછી પોતાના દેશમાં એ લોકો પાછા જતા રહે છે. તો આવા પક્ષીઓને કેવા કહેવાય? માઇગ્રેટરી બર્ડ કહેવાય, સ્થળાંતર પક્ષી કહેવાય. તો એના માટેનો જે દિવસ છે એ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વર્ષમાં 2 એવા દિવસે આપણે મનાવીએ છીએ, મે અને ઓક્ટોબરનો બીજો શનિવાર. જો આ યાદ રાખવાનું છે આપણે, દિવસ યાદ 10 ઓક્ટોબર નથી રાખવાનું, મે અને ઓક્ટોબરનો બીજો શનિવાર. અને બરોબર 2020માં કેવું થયું કે મે મહિનામાં બીજો શનિવાર 9 મે આવ્યો અને ઓક્ટોબર મહિનાનો બીજો શનિવાર 10 ઓક્ટોબરે આવ્યો. એટલે જે છે આ બંને દિવસે 2020માં આપણે વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે મનાવ્યો છે. 2020ની થીમ શું હતી? બર્ડ્સ કનેક્ટ આર વર્લ્ડ. યાદ રાખજો, ખૂબ જ મહત્વનું છે, કારણ કે માઇગ્રેટરીના રિલેટેડ જેટલા પણ દિવસો હોય છે એ એક્ઝામમાં અવારનવાર જે છે પૂછાતા હોય છે. મેં તમને કીધું માઇગ્રેટરી બર્ડ શું હોય. થોડાક સમય માટે એ આપણા દેશમાં આવે અને પછી જે છે એ પોતાના દેશમાં પાછા ચાલ્યા જાય. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 11 ઓક્ટોબરની વાત કરીએ તો વર્લ્ડ ચિલ્ડ્રન્સનો જે છે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવાય છે. 2012થી આને મનાવવામાં આવે છે. અને 2020ની થીમ શું હતી? માય વોઇસ આર ઇક્વલ ફ્યુચર. 12મી ઓક્ટોબરની વાત કરીએ તો વિશ્વ સંધિવા દિવસ, વર્લ્ડ આર્થરાઇટિસ ડે મનાવવામાં આવે છે. આર્થરાઇટિસ શું છે? આપણા જે મોટા દાદી હોય કે નાની હોય એમને ખબર છે, ઘણા કહેતા હોય છે કે પગનો ઘસારો થઈ ગયો, ઘૂંટણની તકલીફ થઈ ગઈ, એમને પગમાં ચાલવામાં તકલીફ થતી હોય, તો એ જે ઘૂંટણનો ઘસારો જે છે એને જ કહેવાય સંધિવા, આર્થરાઇટિસ કહેવાય. પગનો જે ઘૂંટણ હોય, જ્યાં જે આપણા જોઈન્ટ છે ઘૂંટણના, ત્યાં જે છે આપણી અંદરની જે ઢાંકણી હોય, ઢાંકણી ઘસાઈ જાય, વધારે પડતું જેને કામ કર્યું હોય તો એને જનરલી આવી સ્ત્રીઓને જે છે પ્રોબ્લેમ લેતી હોય છે, કારણ કે એમને આખી જિંદગી જે છે કામ કરવાનું રહેતું હોય છે. એટલે જનરલી સ્ત્રીઓને મોટી ઉંમર જ્યારે થાય, 60 વર્ષ કે એનાથી ઉપર થાય, ત્યારે જનરલી પગના દુખાવા, ઘૂંટણનો ઘસારો, જેને આપણે આપણી પ્રોપર લેંગ્વેજ, દેશી લેંગ્વેજમાં કહીએ તો ઘૂંટણનો ઘસારો જેને કહેવાય, એને જ શું કહેવાય? સાયન્સની લેંગ્વેજમાં સંધિવા કહેવાય, આર્થરાઇટિસ કહેવાય. તો એ આર્થરાઇટિસ સંધિવાનો દિવસ 12 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. એ સિવાય જો ફરીથી પાછો એક પોસ્ટનો દિવસ આવી ગયો છે, રાષ્ટ્રીય પોસ્ટ વીક. આપણે અત્યાર સુધી કયા કયા દિવસો જોયા? ચાલો આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં આપણે જોયું હતું પોસ્ટકાર્ડ દિવસ. સૌથી પહેલાં શું જોયું હતું? પોસ્ટકાર્ડ દિવસ. પોસ્ટકાર્ડ દિવસ જોયો હતો ને, કયો હતો? 1 ઓક્ટોબર હતો. 1 ઓક્ટોબર પોસ્ટકાર્ડ દિવસ. પછી ઇન્ટરનેશનલ પોસ્ટ ઇન્ટરનેશનલ પોસ્ટ દિવસ આપણે ક્યારે જોયો હતો? 9 ઓક્ટોબર. ઇન્ટરનેશનલ પોસ્ટ 9 ઓક્ટોબર. આપણો નેશનલ પોસ્ટ દિવસ 10 ઓક્ટોબર. આ 3 દિવસ જોયા હતા. અને ચોથું હવે વીક યાદ રાખવાનું છે, રાષ્ટ્રીય પોસ્ટ વીક, એટલે કે આપણું નેશનલ પોસ્ટ વીક 9થી 15મી ઓક્ટોબર સુધી મનાવવામાં આવે છે. ચાલો 13મી ઓક્ટોબરની વાત કરીએ. આપત્તિ ઘટાડવા માટે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સનો ઇન્ટરનેશનલ દિવસ, કે જે રિસ્ક રિડક્શન માટેનો દિવસ જે છે એ યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. અને 2020ની થીમ શું હતી? ડિઝાસ્ટર રિસ્ક ગવર્નન્સ કરીને એની થીમ હતી. એ સિવાય 13મી ઓક્ટોબરે બીજું શું છે? નેશનલ ફિલાટેલી ડે, રાષ્ટ્રીય ફિલાટેલી દિવસ. હવે આ શબ્દ ઘણા બધા સ્ટુડન્ટ્સે નહીં સાંભળ્યો હોય, વિદ્યાર્થી મિત્રો નહીં સાંભળ્યો હોય. ફિલાટેલી એટલે શું? તો કે ટપાલ ટિકિટ અને ટપાલના ઇતિહાસનો જે અભ્યાસ કરવામાં આવે એને કહેવાય ફિલાટેલી. એટલે ફરીથી આપણી જે છે એ ગાડી
પોસ્ટ સુધી પહોંચી ગઈ છે, ટપાલ સુધી પહોંચી ગઈ છે. તો વધુ એક આપણે દિવસ યાદ રાખવાનો છે પોસ્ટના રિલેટેડ. મેં તમને પહેલાં જ કીધું હતું કે ઓક્ટોબરનો મહિનો જે છે એ ઓલમોસ્ટ એમાં પોસ્ટના રિલેટેડ બધા દિવસો ઓક્ટોબર મહિનામાં આવે છે. પાછળથી આપણે એનું એક સમરી પણ મેં બનાવી છે, ત્યાંથી આપણે જે છે બધું ક્લિયર થઈ જશે, બરોબર. તો અત્યાર સુધી આપણે શું શું જોયું? સૌથી પહેલાં 1 ઓક્ટોબરના દિવસે પોસ્ટકાર્ડ દિવસ, 9 ઓક્ટોબર ઇન્ટરનેશનલ પોસ્ટ દિવસ, 10 ઓક્ટોબર આપણો નેશનલ પોસ્ટ દિવસ, 9 થી 15 ઓક્ટોબર આપણે આપણું નેશનલ પોસ્ટ વીક મનાવ્યું. અને હવે વાત કરવાની છે 13 ઓક્ટોબરે નેશનલ ફિલાટેલી ડે, એટલે કે રાષ્ટ્રીય ફિલાટેલી દિવસ. ફિલાટેલી એટલે શું? કે ટપાલ ટિકિટ પોસ્ટના રિલેટેડ જે કોઈ પણ ઇતિહાસ હોય એનો અભ્યાસ કરવો એને કહેવાય ફિલાટેલી. 14મી ઓક્ટોબરની વાત કરીએ તો વર્લ્ડ સ્ટાન્ડર્ડ્સ ડે, વિશ્વ ધોરણ એટલે માનક દિવસ જેને આપણે કહીએ સ્ટાન્ડર્ડ, એ મનાવવામાં આવે છે. 2020ની થીમ શું હતી? પ્રોટેક્ટિંગ ધ પ્લેનેટ વિથ સ્ટાન્ડર્ડ્સ. 1946માં આ વાત છે, 14મી ઓક્ટોબર 1946માં 25 દેશોએ મિટિંગ કરી લંડનમાં કે એક સંગઠન એવું બનાવવું છે આપણે કે જે સ્ટાન્ડર્ડ્સનું ધ્યાન રાખે. અત્યારે આપણને ખબર છે ISO છે, રાઈટ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, કે જે ઇન્ટરનેશનલ લેવલે સ્ટાન્ડર્ડના સર્ટિફિકેટ આપતું હોય છે. ઘણી બધી કંપનીઓના નામ આપણે સાંભળેલા હશે પ્રોડક્ટના કે જેને ISO સર્ટિફિકેટ મળ્યું હોય. આપણે એવું સાંભળ્યું હશે કે આ પ્રોડક્ટ ISO સર્ટિફાઈડ છે, ISO 9001 2015 ને આવા સર્ટિફિકેટ સાંભળ્યા હોય. તો એ કોઈ પણ પ્રોડક્ટ એ સર્વિસને આ ઇન્ટરનેશનલ જે સંસ્થા છે એને સર્ટિફિકેટ આપતી હોય છે, પ્રમાણિકતાનું એક સર્ટિફિકેટ આપતી હોય છે કે આ પ્રોડક્ટ એક પ્રમાણિક છે, કોઈ પણ ચીલાચાલુ લોકલ પ્રોડક્ટ નથી. અને આ સર્ટિફિકેટ એને એ પ્રયોગો કર્યા પછી જ આપવામાં આવે છે. એનું સંપૂર્ણપણે કોઈ પણ પ્રોડક્ટનું, કોઈ પણ સર્વિસનું ઓડિટ થાય, એની જે ટીમ છે ઓડિટ કરે, અને ઓડિટ કર્યા બાદ એ લોકોને જો બરોબર લાગે તો જ જે છે ISO વાળા કોઈ પણ પ્રોડક્ટને સર્ટિફિકેટ આપે છે. તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે ધોરણો જે મેન્ટેન કરવાનું કામ કરે છે, સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાનું કામ કરે છે, કોણ કરે છે? ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, જેની સ્થાપના 23મી ફેબ્રુઆરી 1947ના રોજ કરવામાં આવી હતી. જો યાદ રાખજો, આપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ડે એટલે કે વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે આપણે 14મી ઓક્ટોબરે મનાવીએ છીએ. એટલે નહીં કે ISOની સ્થાપના થઈ હતી, કારણ કે ISOની સ્થાપના તો 23મી ફેબ્રુઆરી થઈ હતી. ISOની સ્થાપના કરવાનો જે વિચાર આવ્યો હતો એ આ મિટિંગમાં આવ્યો હતો. 25 દેશો મળ્યા હતા લંડનમાં, અને એમણે નક્કી કર્યું હતું કે આપણે એક સંસ્થા બનાવવી જોઈએ કે જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર સ્ટાન્ડર્ડને મેન્ટેન કરે, સ્ટાન્ડર્ડને જોવે. અને આ મિટિંગ ક્યારે થઈ? 14મી ઓક્ટોબર 1946માં થઈ. અને આ મિટિંગના નિર્ણય બાદ જ જે છે તરત 1947માં ISOની સ્થાપના કરવામાં આવી. ISO વિશે આપણે આગળ જોવાના છીએ. 15મી ઓક્ટોબરની વાત કરીએ તો વિશ્વ વિદ્યાર્થીઓનો દિવસ મનાવવામાં આવે છે. શું કામ? APJ અબ્દુલ કલામ, આપણા જે ભારતના મહાન એવા એક વૈજ્ઞાનિક રહ્યા, ભારતના રાષ્ટ્રપતિ રહ્યા, એવા APJ અબ્દુલ કલામની જન્મજયંતિ 15મી ઓક્ટોબર એમનો જન્મ થયો. 15મી ઓક્ટોબર 1931માં એમનો જન્મ થયો. તેથી જ વિશ્વ જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડે આપણે મનાવીએ છીએ, અને સાથે આપણો નેશનલ ઇનોવેશન ડે પણ 15મી ઓક્ટોબરે જ મનાવવામાં આવે છે. યાદ રાખજો, બંને દિવસ ખૂબ જ મહત્વના છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ડે અને નેશનલ ઇનોવેશન ડે બંને APJ અબ્દુલ કલામની જન્મજયંતિ ઉપર મનાવવામાં આવે છે 15મી ઓક્ટોબરે. 2020માં આપણા જે એજ્યુકેશન મિનિસ્ટર જે હતા રમેશ પોખરિયાલ સાહેબ, એમણે એક લોન્ચ કર્યું હતું, એક ઇનિશિયેટિવ લોન્ચ કર્યું. શું નામ હતું એનું? કપિલા કરીને ઇનિશિયેટિવ લોન્ચ હતું. એનું ફૂલ ફોર્મ શું છે કપિલાનું? કલામ પ્રોગ્રામ ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લિટરસી એન્ડ અવેરનેસ કેમ્પેઇન. આ કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું 2020માં. આ પૂછાશે તમને, યાદ રાખજો કે APJ અબ્દુલ કલામ જે આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક રહ્યા, એમની જન્મજયંતિ નિમિત્તે 2020માં ભારતના એજ્યુકેશન મિનિસ્ટર દ્વારા કયું કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું? તો તમને કદાચ આખું ફૂલ ફોર્મ આપે ન આપે, પણ આ એક શોર્ટ ફોર્મ તો તમને આપી જ દેશે. ત્યાં શોર્ટ ફોર્મ તો 100% આપી દેશે. એટલે તમારે નામ યાદ રાખવાનું છે. કપિલા કરીને એક કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું. ફૂલ ફોર્મ શું છે? કલામ પ્રોગ્રામ ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લિટરસી એન્ડ અવેરનેસ કેમ્પેઇન. એ સિવાય 15 ઓક્ટોબરની બીજી વાત કરીએ તો ઇન્ટરનેશનલ રૂરલ વુમન ડે એટલે કે ગ્રામીણ મહિલા દિવસ મનાવવામાં આવે છે. 2020ની થીમ હતી બિલ્ડિંગ રૂરલ વુમન્સ રેઝિલિયન્સ ઇન ધ વેક ઓફ COVID-19. એ સિવાય ત્રીજો દિવસ ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 15મી ઓક્ટોબરે મનાવવામાં આવે છે. યાદ રાખજો, સિચ્યુએશનને જોતા આ દિવસ આપણા માટે ખૂબ જ મહત્વનો બની રહેશે 2020-21માં, કારણ કે ખબર છે કે ભાઈ કોરોના જે 2020-21માં આવ્યો ત્યારબાદ હેન્ડવોશનું જે મહત્ત્વ છે એ ખૂબ જ વધી ગયું છે. એટલે જ આવા દિવસો જે છે જનરલી એક્ઝામિનર પૂછતા હોય છે. 15મી ઓક્ટોબર ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે. ચાલો યુનાઇટેડ નેશન્સની આપણે વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ જે છે એનું એક સૌથી પહેલાં એક ચાર્ટર આવ્યું હતું, અને ચાર્ટર ઉપર 26મી જૂન 1945ના રોજ બધા દેશોએ સાઇન કર્યા. અને જો એન્ફોર્સમેન્ટ થયું એ ક્યારે થયું, એટલે લાગુ ક્યારથી થયું એ ચાર્ટર? 24મી ઓક્ટોબર 1945 દિવસ. એટલે જે આપણે 24મી ઓક્ટોબરે યુનાઇટેડ નેશન્સનો દિવસ મનાવવામાં આવે છે.
યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય મથક ક્યાં છે? ન્યુયોર્ક યુએસએમાં છે. બરાબર. અત્યારે ટોટલ 193 સભ્ય દેશો યુનાઇટેડ નેશન્સમાં છે. જો યાદ રાખજો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, તમને કોઈ પૂછે કે વિશ્વમાં કેટલા દેશો છે, તો કોઈ પણ દેશને દેશ ક્યારે કહેવાય? જો એનું નામ જે છે યુનાઇટેડ નેશન્સના લિસ્ટમાં હોય. યુનાઇટેડ નેશન્સ આ આપણા વિશ્વની સૌથી મોટી સંસ્થા, સૌથી પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન, બધાની પિતૃક સંસ્થા કહેવાય એવી યુનાઇટેડ નેશન્સ છે. એટલે યુનાઇટેડ નેશન્સના લિસ્ટમાં જે કોઈ પણ દેશનું નામ હશે એ એક સ્ટાન્ડર્ડ દેશ કહેવાશે, એને આપણે દેશ કહેશું. તો એવા ટોટલ 193 દેશોનું જે છે એ લિસ્ટ યુનાઇટેડ નેશન્સમાં છે. એટલે ટોટલ અત્યારે વિશ્વમાં 193 દેશો છે. એ સિવાય એક બે ઓબ્ઝર્વર કન્ટ્રીઝ પણ છે. એટલે ટોટલ તમારે કેવું હોય તો 195 તમે કરી શકો. પણ આ એક વસ્તુ યાદ રાખજો, 93 સભ્ય દેશો એટલે કે મેમ્બર દેશો છે યુએનના 193, કારણ કે અત્યારે આરઆરબી એનટીપીસીની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે યુનાઇટેડ નેશન્સના સભ્ય દેશો કેટલા છે, તો 193 આવશે. અને બે જે ઓબ્ઝર્વર્સ કન્ટ્રીઝ છે, નિરીક્ષક દેશો હતા, એમ મળીને ટોટલ આખા વિશ્વમાં 195 દેશો અત્યારે છે. યુએનની ભાષા પૂછાતી હોય છે, 6 ભાષા છે. ઓફિશિયલ લેંગ્વેજ ઓફ યુએન અરબી છે, ચાઇનીઝ, મેન્ડરીન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ. એ સિવાય સેક્રેટરી જનરલ અત્યારે એન્ટોનિયો ગુટરેસ છે. આ પણ આરઆરબી એનટીપીસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. અત્યારે આરઆરબી એનટીપીસીમાં યુનાઇટેડ નેશન્સના રિલેટેડ જેટલી પણ તમારી સંસ્થાઓ છે એનું હેડક્વાર્ટર થઈ ગયું, એના ડિરેક્ટર જનરલ, કન્ટ્રી, એની ભાષાઓ, બધી જ વસ્તુઓ જે છે એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વનું છે. બરાબર. અત્યારે જે નાયબ સેક્રેટરી જનરલ કે ડેપ્યુટી સેક્રેટરી જનરલ કોણ છે? અમીના જે મોહમ્મદ છે. આઈએસઓની વાત કરીએ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, જેની સ્થાપના 23મી ફેબ્રુઆરી 1947માં થઈ. હેડક્વાર્ટર જેનેવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. પ્રમુખ અત્યારે એના હેડ કોણ છે? એડી જોજોરેજ કરીને છે. અને 165 કન્ટ્રીઝ જે છે આઈએસઓના મેમ્બર છે. એટલે 165 કન્ટ્રીઝને આઈએસઓ જે છે એની પ્રોડક્ટને સર્ટિફિકેટ આપે છે. એ સિવાય ઓફિશિયલ લેંગ્વેજ આઈએસઓની અંગ્રેજી, ફ્રેન્ચ અને રશિયન છે. ચાલો, એપીજે અબ્દુલ કલામજી વિશે વાત કરીએ તો એમનું પૂરું નામ શું છે? અવુલ પાકીર. એપીજે આપણે કહીએ છીએ ને, એપીજે એટલે શું? અવુલ પાકીર જૈનુલબ્દીન અબ્દુલ કલામ. 15મી ઓક્ટોબર 1931માં રામેશ્વરમ, તમિલનાડુમાં એમનો જન્મ થયો. અને 27મી જુલાઈ 2015માં શિલોંગ, મેઘાલયમાં જ્યારે એક યુનિવર્સિટીનું કોન્વોકેશન કે સમથિંગ હતું, ત્યારે ભાષણ આપતા હતા, ત્યારે જ અચાનક હાર્ટ એટેક આવવાથી એમનું મૃત્યુ થયું. શિલોંગ, મેઘાલયમાં. એમનું જે રેસ્ટિંગ પીસ એટલે કે રેસ્ટિંગ પ્લેસ એટલે કે જે સમાધિ સ્થળ છે એનું નામ શું છે? દેસિયા નિન્વાઈગમ પેઈ કરુમ્બુ. આ રામેશ્વરમમાં જ એમની જગ્યા છે જ્યાં એમનો જન્મ થયો. એ જ ગામમાં એમનું જે છે સમાધિ સ્થળ રાખવામાં આવ્યું છે. ભારતના 11મા રાષ્ટ્રપતિ રહ્યા. એ સિવાય એક એરોસ્પેસ સાયન્ટિસ્ટ હતા અને જે બેલિસ્ટિક મિસાઇલ અને સ્પેસ ઉપર એમને ખાસ કામ કર્યું. સ્પેસ લોન્ચ વ્હીકલ ટેકનોલોજીમાં એમને ખાસ એમનું યોગદાન હતું. ભારતનું જે એસએલવી હતું, SLV-2 સ્પેસ લોન્ચ વ્હીકલ, એસએલવી એટલે સ્પેસ લોન્ચ વ્હીકલ, SLV-2નો જે પ્રોજેક્ટ હતો એના પ્રોજેક્ટ ડિરેક્ટર રહ્યા હતા એપીજે અબ્દુલ કલામ. ઈસરો સંસ્થા સાથે જોડાયેલા હતા અને એસએલવીનો જે પ્રોજેક્ટ હતો એના પ્રોજેક્ટ ડિરેક્ટર હતા. અને આ એસએલવી એ જ ભારતનું સૌથી પહેલું એટલે કે સ્વદેશી રૂપ એટલે કે ઇન્ડિજિનસલી ડિઝાઇન એક સેટેલાઇટ લોન્ચ વ્હીકલ હતું. એસએલવી આપણને ખબર છે, આપણે નામ સાંભળેલા છે ને, PSLV, આવા નામ સાંભળેલા હશે આપણે, PSLV, GSLV. એવી જ રીતે છે એસએલવી, પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને જે છે સ્પેસ લોન્ચ વ્હીકલ, સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, જેને એસએલવી કહેવાય. SLV-2ના એ પ્રોજેક્ટ ડિરેક્ટર હતા. અને આ જ એસએલવી એટલે ભારતનું સૌથી પહેલું ઇન્ડિજિનિયસલી એટલે કે આપણે ભારતે પોતે ડિઝાઇન કરેલું આ લોન્ચ વ્હીકલ હતું. શું એમની ઉપનામ એમને શું આપવામાં આવે છે? મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે એમને ઓળખવામાં આવે છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય સંશોધન અને આયોજનોમાં કેટલાક વર્ષો એમને ગાળ્યા. ત્યારબાદ એમને એક રિપોર્ટ પબ્લિશ કરી. રિપોર્ટ શું હતો? રિપોર્ટનું નામ યાદ રાખજો, ઇન્ડિયા 2020 અ વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ. આ એક રિપોર્ટ એમને પબ્લિશ કરી અને 2020 સુધીમાં ભારતને ક્યાં જોવા માગે છે, ભારતના વિકાસને ક્યાં સુધી જોવા માગે છે, એની એક એમને રોડમેપ આપ્યો હતો 2020 સુધીનો. એમને એક ડોક્યુમેન્ટ રજૂ કર્યું. અને એ ડોક્યુમેન્ટમાં એમને ભારત માટે 3 વિઝન આપ્યા હતા કે એમને ભારતને કઈ રીતે જોવા માગે છે, ભારતમાં એવા કયા ગુણો આપણે વિકસાવવા જોઈએ 2020 સુધીમાં, રાઈટ. તો એવા 3 વિઝન એમના હતા. એક તો હતું વિઝન ઓફ ફ્રીડમ, વિઝન ઓફ ડેવલપમેન્ટ અને વિઝન ઓફ ઇન્ડિયા સ્ટેન્ડિંગ અપ ટુ ધ વર્લ્ડ. એટલે કે વિશ્વની સામે ઊભું રહી શકે એવું એક ઇન્ડિયા એ લોકો એ જોતા હતા. એવું એક ઇન્ડિયાને એક સ્વપ્ન જોતા હતા કે એ ભારત, આપણા દેશને, આપણા ઇન્ડિયાને જે છે વર્લ્ડની સામે સમકક્ષ ઊભું રહી શકે. જ્યારે વર્લ્ડની જે ટેકનોલોજી છે એમાં આપણે એ સમક્ષ ઊભું રહી શકીએ. વર્લ્ડમાં જેટલા કોઈ પણ સારા દેશો છે એની ત્યાંની સારી પોલિસીસ છે, જેમ કે પોવર્ટી કમ કરવી, હેલ્થમાં છે, એજ્યુકેશનમાં જે સારા દેશો છે, જે કોઈ પણ દેશોના આ બધા સેક્ટરો સારા છે, તો એની
સમકક્ષ આપણું ભારત આવીને ઊભું રહી શકે એવું એક એમનું વિઝન હતું. વિઝન ઇન્ડિયા સ્ટેન્ડિંગ અપ ટુ ધ વર્લ્ડ. ફ્રીડમ એટલે કે લિબર્ટી આપણે જેને કહીએ છીએ એ વિઝન ઓફ ફ્રીડમ અને વિઝન ઓફ ડેવલપમેન્ટ, વિકાસની વાત થઈ. 1998માં જે પોખરણ 2 આપણે પરમાણુ પરીક્ષણ કર્યું, જ્યારે આપણા ભારતના વડાપ્રધાન કોણ હતા? અટલ બિહારી વાજપેયીજી હતા. અને એનું નામ શું હતું? ઓપરેશન શક્તિ. આ જે પરમાણુ પરીક્ષણ થયું હતું એનું નામ હતું ઓપરેશન શક્તિ. પહેલું પરમાણુ પરીક્ષણ ક્યારે કર્યું આપણે? 18 મે 1974. ત્યારે ભારતના વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધીજી ભારતના વડાપ્રધાન હતા. અને એનું નામ શું હતું? એ કોડ નેમ શું હતું ઓપરેશનનું? સ્માઇલિંગ બુદ્ધા. જે પહેલું પોખરણ ટેસ્ટ થયું એનું નામ હતું સ્માઇલિંગ બુદ્ધા, 1974માં થયું. અને બીજું જે પોખરણ પરીક્ષણ થયું એનું નામ હતું ઓપરેશન શક્તિ. એમાં ઘણો મોટો ફાળો જે એપીજે અબ્દુલ કલામનો પણ રહ્યો હતો. એવોર્ડ્સની વાત કરીએ તો 1990માં પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો. 1997માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. કેટલાક પુસ્તકોની વાત કરીએ તો યાદ રાખજો, એપીજે અબ્દુલ કલામના પુસ્તકો એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ એક્ઝામમાં જે છે પૂછાતા હોય છે. વિંગ્સ ઓફ ફાયર, આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ને આપણે આ તો પહેલેથી ભણતા પણ આવ્યા છીએ. આપણે તો જે આપણા કોર્સ હતો 10th સુધીનો તેમાં પણ ઘણીવાર જે છે આ પુસ્તકનો ઉલ્લેખ થયેલો છે. વિંગ્સ ઓફ ફાયર એમની ઓટોબાયોગ્રાફી હતી. ઇન્ડિયા 2020 આપણે ડોક્યુમેન્ટ જોયું, અ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ. 2020 સુધી ઇન્ડિયાને ભારતને ક્યાં જોવા માંગતા હતા એના વિશે એમને એક વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું. એ સિવાય હજી એક ત્રીજું એમનું પુસ્તક હતું ઇગ્નાઇટેડ માઇન્ડ્સ અનલીઝિંગ ધ પાવર ઓફ વિધિન ઇન્ડિયા. એ સિવાય ઇન્ડોમેટેબલ સ્પિરિટ. એ સિવાય ત્રીજું છે ટ્રાન્સકેન્ડન્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. આ કેટલાક એમના પુસ્તકો એપીજે અબ્દુલ કલામ દ્વારા લખવામાં આવ્યા, જેના વિશે આપણે વાત કરી. જો મેં તમને કીધું હતું કે પોસ્ટ સંબંધિત જેટલા પણ દિવસો છે એની લાસ્ટમાં આપણે એક સમરી જોવાના છીએ. તો જો સૌથી પહેલો દિવસ આપણે કયો જોયો તો વિશ્વ પોસ્ટકાર્ડ દિવસ 1 ઓક્ટોબર, વિશ્વ પોસ્ટ દિવસ 9 ઓક્ટોબર, આપણો રાષ્ટ્રીય પોસ્ટ દિવસ 10 ઓક્ટોબર, રાષ્ટ્રીય પોસ્ટલ વીક 9 થી 15 ઓક્ટોબર અને રાષ્ટ્રીય ફિલાટેલી દિવસ આપણે 13મી ઓક્ટોબરે મનાવ્યો. ફિલાટેલી એટલે પોસ્ટના રિલેટેડ જો કોઈ પણ સ્ટડી થાય, એનો અભ્યાસ થાય, ટપાલ ટિકિટના રિલેટેડ અભ્યાસ થાય ને ફિલાટેલી કહેવાય. એ સિવાય બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ આ ઓક્ટોબર મંથને મનાવવામાં આવ્યો. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્તન કેન્સર જાગૃતિના મહિના તરીકે ઓક્ટોબર મહિનાને મનાવવામાં આવ્યો. 16મી ઓક્ટોબરની વાત કરીએ તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ, એટલે જ આપણે વિશ્વ ખાદ્ય દિવસ ઇન્ટરનેશનલ ફૂડ ડે તરીકે મનાવવામાં આવે છે 16મી ઓક્ટોબરને. કારણ કે 16મી ઓક્ટોબર 1945ના રોજ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. યુનાઇટેડ નેશન્સના અંડરમાં જ કાર્ય કરે છે. મુખ્ય મથક કઈ જગ્યાએ છે? રોમ એટલે કે ઇટલીમાં છે. રોમ સિટી છે અને ઇટલી એ દેશ છે, ત્યાં એનું મુખ્ય મથક છે. 2020ની થીમ શું હતી? ગ્રો, નરિશ, સસ્ટેઇન ટુગેધર. 17 ઓક્ટોબરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ પોવર્ટી એરેડિકેશન ડે એટલે કે આંતરરાષ્ટ્રીય ગરીબી નિવારણ દિવસ મનાવવામાં આવ્યો. 2020ની થીમ શું હતી? એક્ટિંગ ટુગેધર ટુ અચીવ સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ જસ્ટિસ ફોર ઓલ. એ સિવાય 17 ઓક્ટોબરે હજુ એક દિવસ મનાવવામાં આવે છે, સર સૈયદ અહેમદ ખાનની જન્મજયંતિ મનાવવામાં આવે છે. આ એ વ્યક્તિ હતા જેમણે 1857નો જે આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એના ઉપરનું સૌથી પહેલું પુસ્તક લખવાવાળા જે વ્યક્તિ હતા એ હતા સર સૈયદ અહેમદ ખાન. અને આ જ જે સૈયદ અહેમદ ખાન છે એમને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પણ સ્થાપના કરી હતી. સર સૈયદ અહેમદ ખાનનો જન્મ 17મી ઓક્ટોબર 1817માં થયો હતો. બરાબર. ચાલો 20 ઓક્ટોબરની વાત કરીએ તો વિશ્વ ઓસ્ટોપાયરોસિસ જે છે એક હાડકાની સમસ્યા છે જેને કહેવાય ઓસ્ટિયોપોરોસિસ હાડકાની સમસ્યા છે, એના વિશેનો દિવસ 20 ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. 35 વર્ષથી વધારની જે વયની સ્ત્રીઓમાં છે એમાં સામાન્ય રીતે હાડકાની સમસ્યાઓ જોવા મળતી હોય છે. હાડકામાં એટલે કે પગમાં દુખાવો થવો, હાથ પગમાં, ઘણીવાર સાંધામાં દુખાવો થતો હોય છે. તો હાડકાની સમસ્યા જોવા મળે એને શું કહેવાય? ઓસ્ટિયોપોરોસિસ, જેના વિશેનો દિવસ આપણે 20 ઓક્ટોબરે મનાવીએ છીએ. વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ ડે, વિશ્વ આંકડા દિવસ મનાવવામાં આવ્યો 20મી ઓક્ટોબરે. યાદ રાખજો, અહીંયા પણ બે વસ્તુ યાદ રાખવાની છે. વિશ્વ આંકડા દિવસ 20 ઓક્ટોબરે મનાવવામાં આવે છે અને આપણો રાષ્ટ્રીય આંકડા દિવસ, ભારતનો રાષ્ટ્રીય આંકડા દિવસ 29મી જૂને મનાવવામાં આવે છે. કોના યાદમાં? જે પીસી મહાલનોબિસ, આપણા એક પ્રોફેસર હતા, એક સ્ટેટિસ્ટિક ઓફિસર હતા, એમની જન્મજયંતિ, એમનો જે જન્મ 29મી જૂનના દિવસે થયો હતો, એટલે આપણો રાષ્ટ્રીય આંકડા દિવસ 29મી જૂને મનાવવામાં આવે છે. અને વિશ્વ આંકડા દિવસ વર્લ્ડ સ્ટેટિસ્ટિક ડે 20મી ઓક્ટોબરે મનાવવામાં આવે છે. 2020ની થીમ શું હતી? કનેક્ટિંગ ધ વર્લ્ડ વિથ ડેટા વી કેન ટ્રસ્ટ. યાદ રાખજો. એ સિવાય 20મી ઓક્ટોબરે ઇન્ટરનેશનલ શેફ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય શેફ દિવસ મનાવવામાં આવે છે. 2020ની થીમ હતી હેલ્ધી ફૂડ ફોર ધી ફ્યુચર. એક વર્લ્ડ એસોસિએશન ઓફ શેફ સોસાયટીના જે ભૂતપૂર્વ પ્રમુખ રહ્યા હતા ડૉક્ટર બિલ ગલાધર
હતા, એક જે પ્રમુખ હતા વર્લ્ડ એસોસિએશન ઓફ શેફ સોસાયટી, એમના દ્વારા આ દિવસની મનાવવાની શરૂઆત કરવામાં આવી, આંતરરાષ્ટ્રીય શેફ દિવસ 20મી ઓક્ટોબર. ચાલો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વિશે વાત કરીએ, જેને શું કહેવાય છે ટૂંકમાં FAO. સ્થાપના 16મી ઓક્ટોબર 1945ના રોજ થઈ. મુખ્ય મથક રોમ ઇટલીમાં છે. ડિરેક્ટર જનરલ અત્યારે ક્વો ડોંગ્યુ કરીને છે. પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન UN ઇકોસોક એટલે કે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ છે. સર સૈયદ અહેમદ ખાનની વાત કરીએ, 17મી ઓક્ટોબર 1870માં દિલ્હીમાં એમનો જન્મ થયો અને 27મી માર્ચ 1898માં અલીગઢમાં એમનું મૃત્યુ થયું. એમને સર સૈયદ તરીકે પણ જે છે એમને જાણવામાં આવે છે. એમનું બીજું નામ સર સૈયદ છે. એ સિવાય આપણે વાત કરીએ એમના વિશે થોડીક, તો 1857નો જે બળવો થયો એ પહેલાં બ્રિટિશ જે કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક અધિકારી હતા, એમાં એક કાર્ય કરતા હતા. અને 1857નો જે વિદ્રોહ થયો, 1857નું જે રેવોલ્યુશન ક્રાંતિ થઈ, ત્યારબાદ સૌથી પહેલાં એમણે પુસ્તક લખ્યું કે આ વિદ્રોહ શું કામ થયો હતો 1857નો, અને આપણો ભારતનો ઇતિહાસમાં જે 1857 જે છે આપણા સ્વતંત્રતાના પહેલા યુદ્ધ તરીકે એને ગણવામાં આવે છે 1857ને. તો એ ઉદ્ભવવાનું કારણ શું હતું, ભારતના કયા કયા પ્રદેશોમાં એ ક્રાંતિ થઈ, કારણ કે મોટાભાગે આપણે વાંચ્યું હશે તમે હિસ્ટ્રીમાં તો તમને ખ્યાલ હશે કે 1857ની જે ક્રાંતિ હતી એ નોર્થ જે આપણો ઉત્તર ભારત છે ત્યાં એની અસર વધારે હતી. એટલે એવું નહોતું કે માત્ર ઉત્તર ભારતમાં થઈ હતી, પણ એની સૌથી વધારે અસર ઉત્તર ભારતમાં થઈ હતી, કારણ કે એનો ઉદ્ભવ પણ આપણા ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાંથી જ થયો હતો, વેસ્ટ બેંગોલમાંથી થયો હતો, બરાકપોરમાંથી. બરાબર, તો એમણે એ જ કીધું હતું એમને પુસ્તક કયું લખ્યું, અસબાબે બગાવતે હિન્દ, ધ કોઝિસ ઓફ ઇન્ડિયન રિવોલ્ટ, એટલે કે રિવોલ્ટ, આ જે રિવોલ્યુશન 1857ની ક્રાંતિનો ઉદ્ભવ શું કામ થયો, કઈ રીતે થયો, એના પાછળના કારણો શું હતા અને કેવો રહ્યો, એ કયા કયા પ્રદેશોમાં કેવી કેવી અસરો થઈ, કેવી રીતે લોકોએ એમાં ભાગ લીધો, આ બધા વિશે એને સૌથી પહેલું 1857ના વિદ્રોહ ઉપરનું પુસ્તક સર સૈયદ અહેમદ ખાને લખ્યું. એ સિવાય એમને એક મેગઝીનની પણ સ્થાપના કરી, તહેઝીબ-ઉલ અખલાક. યાદ રાખજો, જેટલા પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એમને જે કોઈ પણ મેગઝીન શરૂ કરી, કોઈ માસિક શરૂ કર્યા, કોઈ વીકલી શરૂ કર્યા હોય, દૈનિક છાપા શરૂ કર્યા હોય, ન્યૂઝપેપર શરૂ કર્યા હોય, તો એના ઉપરના ક્વેશ્ચન આપણે પૂછાતા હોય છે, આપણે નામ બધાના યાદ રાખવાના છે. તો સર સૈયદ અહેમદ ખાને એક મેગઝીન શરૂ કરી હતી, તહેઝીબ-ઉલ અખલાક, એમને ઇંગ્લિશમાં શરૂ કરી હતી. સર સૈયદ અહેમદ ખાન એ વ્યક્તિ હતા કે જેઓ એમ કહેતા હતા કે જો મુસ્લિમોને એમનો પ્રગતિ કરવી હોય, એમનો વિકાસ કરવો હોય, તો એકમાત્ર મુસ્લિમો પાસે રસ્તો શું છે કે એમને આધુનિક શિક્ષણ એટલે કે વેસ્ટર્ન એજ્યુકેશન મેળવવું જ પડશે. એ વખતે આપણને ખબર છે કે આપણે ભારતમાં આપણી લેંગ્વેજમાં શિક્ષણ આવતું હતું, એ સિવાય મુસ્લિમમાં પણ જે ઉર્દુ લેંગ્વેજમાં શિક્ષણ આપવામાં આવતું હતું, મદ્રાસા અને એ બધું હતું, એમાં મુસ્લિમ લેંગ્વેજમાં શિક્ષણ આપવામાં આવતું હતું. પણ સર સૈયદ અહેમદ ખાનનું વિચારસરણી એવી હતી કે જો મુસ્લિમોએ અને આપણા દેશે જો આગળ વધવું હશે તો એ લોકોએ આધુનિક શિક્ષણને આપણે અપનાવવું જ પડશે, વેસ્ટર્ન એજ્યુકેશનને આપણે અપનાવવું જ પડશે. એમનું લક્ષ્ય એક જ હતું કે મુસ્લિમ સમુદાયનું જે આપણે સામાજિક, રાજકીય અને શૈક્ષણિક પાસામાં સુધારો કરવો, એમને આ બધા જ ફિલ્ડમાં આગળ લઈને આવવા. એ સિવાય જે અંગ્રેજો હતા, અંગ્રેજોને જે પરંપરાગત ઉપદેશો ઉપર ધ્યાન એના ઉપર કેન્દ્રિત કરવાને બદલે આપણે પાશ્ચાત્ય શિક્ષણ મેળવીએ અને આપણો વિકાસ કરીએ, મુસ્લિમ શિક્ષણને આધુનિક બનાવવાનું કામ કરીએ, એ એમનો જે છે મુખ્ય ઉદ્દેશ સર સૈયદ અહેમદ ખાનનો હતો. એ સિવાય જે પશ્ચિમી શિક્ષણ, વેસ્ટર્ન શિક્ષણ સ્વીકારવાનું, વૈજ્ઞાનિક જે ભાવ છે એને ઉત્તેજિત કરવાનો, પ્રયોગો કરવાના, શિક્ષણમાં વધારે ને વધારે રુચિ દાખવવા માટે 1866માં અલીગઢમાં એક વૈજ્ઞાનિક સોસાયટીની એમને સ્થાપના કરી, સાયન્ટિસ્ટની કાઉન્સિલની એક સ્થાપના કરી, સાયન્ટિસ્ટ કાઉન્સિલ જેને કહેવાય છે. સર સૈયદ અહેમદ ખાને 1866માં અલીગઢમાં જેની સ્થાપના કરી. અલીગઢ ઇન્સ્ટિટ્યૂટ ગેઝેટ સૈયદ અહેમદ ખાન દ્વારા પ્રકાશિત એમને એક સામાયિક શરૂ કર્યું, જે વૈજ્ઞાનિક સોસાયટી હતી, વૈજ્ઞાનિક સોસાયટીનું જે એક અંગ હતું, એક જે સાયન્ટિફિક સોસાયટી આપણે કીધી, એના દ્વારા જે સંસ્થા દ્વારા જે અલીગઢ ઇન્સ્ટિટ્યૂટ ગેઝેટ જે છે પ્રકાશિત કરવામાં આવતું હતું. 1877માં એમને ઓક્સફર્ડ યુનિવર્સિટીની તર્જ ઉપર જે છે, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની તર્જ ઉપર મોહમ્મદન એંગ્લો ઓરિએન્ટલ કોલેજની એમને સ્થાપના કરી અલીગઢમાં, જે પાછળથી એનું નામ શું થઈ ગયું, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એનું નામ થઈ ગયું, જે આજે પણ એનું એ જ નામ છે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી. તો એની સ્થાપના 1877માં થઈ. તમને એક્ઝામમાં ડિરેક્ટલી પૂછશે કે ભાઈ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી, અને આરઆરબી એનટીપીસીની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના. બીજું તમને પૂછે છે બનારસ હિન્દુ યુનિવર્સિટી. યાદ રાખજો, આ બે પ્રશ્ન પૂછાય છે, બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, આ બંનેની સ્થાપના. તો બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી, મદન મોહન માલવીયાજીએ કરી હતી. ક્યારે કરી હતી, 1916માં. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના 1916માં થઈ, જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના 1877માં થઈ. ત્યારે પહેલાં એનું નામ શું હતું, મોહમ્મદન એંગ્લો ઓરિએન્ટલ કોલેજ, જે પછીથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી થઈ ગયું.
અલીગઢનું જે એમણે આંદોલન ચલાવ્યું, મુસ્લિમોને પુનરુત્થાન કરવામાં એમને મદદ કરી અને એક બધાને સામાન્ય ભાષા એમણે ઉર્દુ આપી. બરાબર. ચાલો 21મી ઓક્ટોબર વિશે આપણે વાત કરવાના છીએ. તો પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. થયું તો શું એકચ્યુઅલમાં, તો કે 21મી ઓક્ટોબર 1959ની આ વાત છે, જ્યારે આપણું જે ત્યારે આઈટીબીપી નહોતું. જો ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ જે છે આઈટીબીપી, આપણને ખબર છે કે આપણે ઇન્ડિયા અને ચાઇનાની બોર્ડર છે ત્યાં આઈટીબીપીના જવાન તૈનાત હોય છે. આની સ્થાપના એકચ્યુઅલી 1962માં થઈ. ભારત અને ચાઇનાનું યુદ્ધ થયું જેમાં ભારતની હાર થઈ હતી. તો આ 1962ના યુદ્ધ બાદ આઈટીબીપીની સ્થાપના થઈ. 1962-63માં આઈટીબીપીની સ્થાપના થઈ. આ યુદ્ધ બાદ આઈટીબીપીની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ ભારતને આપણને સમજાયું કે ભાઈ જો ચીનને આવી રીતે જો એને ફ્યુચરમાં કોઈ ક્લેશ થાય છે ચીન સાથે, તો એના માટે આપણે એક સ્પેશિયલ ફોર્સ રાખવી પડશે, જેથી એક ડેડિકેટેડલી ચીન માટે જ આપણે આઈટીબીપીને જે છે એ કાર્ય કરાવી શકીએ. એવી જ રીતે પાકિસ્તાન માટે આપણે બીએસએફ છે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ છે. એવી જ રીતે ચાઇના સાથેની બોર્ડર માટે કોણ કાર્યરત છે? આઈટીબીપી આપણી ફોર્સ છે. તો એની સ્થાપના જોઈ કે 1962-63માં થઈ, ચાઇનાના સાથેના યુદ્ધ બાદ થઈ. એની પહેલાં એટલે કે 21મી ઓક્ટોબર 1959 એની પહેલાં કઈ સંસ્થા કાર્ય કરતી હતી ચાઇનાની બોર્ડર માટે? સીઆરપીએફ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ છે. એ તે જે છે આપણા બોર્ડરનું ધ્યાન રાખતી હતી, ભારત ચાઇનાની બોર્ડરનું ધ્યાન રાખતી હતી. એના જવાન ત્યાં તૈનાત હતા. તો આ એક વાત છે 21મી ઓક્ટોબર 1959ની, જ્યારે સીઆરપીએફના આપણા કેટલાક જવાનો હતા જે બોર્ડર ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ને ત્યારે અચાનક ચાઇનાએ જે છે એ આપણા જવાનો ઉપર હુમલો કર્યો હતો. અક્ષય ચીન જે એરિયા છે આપણો લદ્દાખમાં, જમ્મુ કાશ્મીર લદ્દાખમાં અક્ષય ચીન ખાતેનો એરિયા છે, ત્યાં ભારતના એ જવાનો ઉપર અચાનક ચીને હુમલો કર્યો અને એમાં આપણા ભારતના લગભગ 20 જેવા જવાનોનું જે છે મૃત્યુ થયું હતું. તો એ દિવસને યાદ કરવા માટે આપણે પોલીસ કોમેમોરેશન ડે એટલે કે પોલીસ સ્મૃતિ દિવસ તરીકે 21મી ઓક્ટોબરને મનાવીએ છીએ. એ સિવાય વિશ્વ આયોડિનની ઉણપનો દિવસ પણ મનાવવામાં આવે છે 21મી ઓક્ટોબર. આપણે ખબર છે આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? ગોઈટર રોગ થાય છે, ગળાનો રોગ થાય છે, ગળું ફૂલી જાય એનાથી. બરોબર. તો વિશ્વ આયોડિનની ઉણપનો દિવસ 21મી ઓક્ટોબર. ચાલો 22મી ઓક્ટોબરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ સ્ટટરિંગ અવેરનેસ ડે. જે બોલવામાં તકલીફ પડતી હોય, જે અચકાઈને બોલતા હોય, એના માટે વર્ડ શું કહેવાય? એને કહેવાય સ્ટટરિંગ થવું. તો એના માટેનો દિવસ 22મી ઓક્ટોબરે મનાવવામાં આવે છે. 2020ની થીમ શું હતી? જર્ની ઓફ વર્લ્ડ રેઝિલિયન્સ એન્ડ બાઉન્સિંગ બેક. આ એની થીમ હતી. એ સિવાય બ્લેક ડે ફોર જમ્મુ કાશ્મીર પણ 22મી ઓક્ટોબરે મનાવવામાં આવે છે. શું કામ? તો કે 22મી ઓક્ટોબર 1947ના રોજ પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આપણને ખબર છે કે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું. ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ જે એક્ટ હતો માઉન્ટ બેટન દ્વારા લાવવામાં આવ્યો હતો એ પ્લાન. તો એ પ્લાનમાં એવું લખ્યું હતું કે જે કોઈ પણ રાજા રજવાડા હોય એને ભારતમાં જોડાવવું હોય તો એ ભારતમાં જોડાય, જેને પાકિસ્તાનમાં જોડાવવું હોય પાકિસ્તાનમાં જોડાય, અને જેને શેમાં પણ ન જોડાવવું હોય એ પોતાની રીતે સ્વતંત્ર રહી શકે. આ ઓપ્શન રાજાઓ પાસે અવેલેબલ હતો. તો આપણા જે સરદાર વલ્લભભાઈ પટેલ અને કે મેનન, આ જે બે વ્યક્તિઓ હતા, વીપી મેનન, માફ કરજો, કે મેનન તો આપણા અત્યારે એક્ટર છે, વીપી મેનન સાહેબ જે છે અને સરદાર વલ્લભભાઈ પટેલ, આ બંને જે ખુમારીપૂર્વક ભારતના 565 રજવાડાઓને જે છે એક કરીને ભારત દેશમાં એમને ભારતમાં ભેળવ્યા. પણ 3 એવા રાજ્યો હતા જે આપણને ખબર છે જેને સ્વતંત્ર રહેવાની ઈચ્છા હતી. ત્રણ જે છે એ રાજ્યો એવા ક્યાં ક્યાં હતા? જુનાગઢ, જમ્મુ કાશ્મીર અને હૈદરાબાદ. તો આ સમય એ જ હતો 1947નો. હજી જમ્મુ કાશ્મીરે નક્કી કર્યું નહોતું, એને તો પોતે સ્વતંત્ર રહેવું એવું જ નક્કી કર્યું હતું, અને ભારત સાથે હજી વાતચીત એની ચાલુ હતી. એને કોઈ પણ સાથે જોડાવાની અત્યારે હજી હા પાડી નથી. એ જ સમયે 22મી ઓક્ટોબર 1947ના રોજ તરત જ, એટલે કે ઓગસ્ટમાં આપણે આઝાદ થયા અને તરત 3-4 મહિનામાં 22મી ઓક્ટોબરે જે છે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર ઉપર હુમલો કરી દે છે કે આપણે હુમલો કરીને જમ્મુ કાશ્મીરને પડાવી લઈએ. પણ એવું બિલકુલ થતું નથી. ભારતના ત્યારબાદ જે છે એ સમયે પાકિસ્તાનના જે જમ્મુ કાશ્મીરના રાજા હોય છે, રાજા હરિસિંહ, કોણ હોય છે એ સમયે? રાજા હરિસિંહ. જમ્મુ કાશ્મીરના રાજા કોણ હોય છે? હરિસિંહ. હરિસિંહ ભારતના વિલયપત્ર ઉપર સાઇન કરે છે કે અમે એકચ્યુઅલમાં ભારતની મદદ માગતા હોય છે કે ભાઈ પાકિસ્તાને આવી રીતે હુમલો કર્યો છે તો તમે અમને બચાવો. હવે જ્યાં સુધી આપણો ભાગ તો હતું નહીં જમ્મુ કાશ્મીર અત્યારે કોઈની સાથે જોડાવાની ના પાડી દીધી. તો ભાઈ ભારતનું કેવું હતું કે ભાઈ જો તમે અમારો ભાગ નથી, બરોબર, જો અને અમે તમારી મદદ કરીએ તો ભાઈ ઇન્ટરનેશનલ લેવલે અમે યુદ્ધ કર્યું કહેવાય, કારણ કે તમારો પ્રદેશ એ અમારો ભાગ છે નહીં, જમ્મુ કાશ્મીર અત્યારે અમારો ભાગ છે નહીં. એટલે હરિસિંહે તરત જ જે છે વિલયપત્ર ઉપર સાઇન કર્યા હતા. 21મી ઓક્ટોબરે સાઇન કર્યા અને 22મી ઓક્ટોબરે જે છે એ ભારતે તરત પોતાની આર્મી જમ્મુ કાશ્મીરમાં આપણી ફૌજની આર્મી મોકલી, એરફોર્સ અને ઇન્ડિયન આર્મી બંને ત્યાં મોકલી અને જમ્મુ કાશ્મીરને જે છે એ પાકિસ્તાનના સૈનિકોથી જે છે એનું રક્ષણ કર્યું અને
ત્યારબાદની તો સ્ટોરી આપણને આર્ટિકલ 370 ને એક આખી અલગ એક ટોપિક છે, બહુ ઊંડાણપૂર્વકનો ટોપિક છે, જે 370 તો આર્ટિકલ નીકળી ગયો જમ્મુ કાશ્મીર માટે. પણ ત્યારબાદ જ જે છે એ કેટલીક સિચ્યુએશન બરોબર ન રહી, કારણ કે જે પાકિસ્તાને હુમલો કર્યો હતો આ 22મી ઓક્ટોબર 1947માં, તો એને જે આપણો જે વેસ્ટર્નવાળો થોડોક ભાગ હતો જમ્મુ કાશ્મીરનો, જે અત્યારે POK કહેવાય છે, પાક ઓક્યુપાઈડ કાશ્મીર કહીએ છીએ ને આપણે, પાક ઓક્યુપાઈડ કાશ્મીર, આટલો ભાગ એને લઈ લીધો હતો, જે આખા જમ્મુ કાશ્મીરનો લગભગ 1/3 જેટલો છે, 33% જેટલો ભાગ છે આપણા જમ્મુ કાશ્મીરનો, એમને પડાવી લીધો હતો. એટલે આ જે 22મી ઓક્ટોબરે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર ઉપર હુમલો કર્યો, એ જ દિવસને બ્લેક ડે ફોર જમ્મુ કાશ્મીર તરીકે ઉજવવામાં આવે છે. 23મી ઓક્ટોબરની વાત કરીએ તો વર્લ્ડ સ્નો લેપર્ડ ડે, જે સ્નો જે બર્ફીલા જે આપણા પહાડો હોય છે ત્યાં જે ચિત્તા જોવા મળતા હોય એને સ્નો લેપર્ડ કહેવાય, સ્નો ચિત્તા કહેવાય, બર્ફીલા જે ચિત્તા કહેવાય. એના માટેનો દિવસ 23મી ઓક્ટોબરે મનાવવામાં આવે છે. એ સિવાય આંતરરાષ્ટ્રીય મોલ દિવસ. મોલ એટલે આપણને ખબર છે કે એક માપ છે, આપણે જેમ કહીએ ને કે 1 મીટર, 1 કિલોમીટર, 1 કિલો, 1 લીટર, આવી રીતે, એવી જ રીતે એક મોલ એક ભાગ, એક એવો એક માપ છે, આપણો માપદંડ છે. કોઈ પણ જે નાની વસ્તુ હોય, જેમ કે આપણું અણુ છે, પરમાણુ છે, તો એને મોલમાં એની સંખ્યા ગણવામાં આવે. જેમ કે હું એમ કહું કે એક મોલમાં કેટલા અણુ હોય અથવા કેટલા પરમાણુ હોય, તો એનો નંબર જે છે આ 6.022 × 10^23, જેને શું કહેવાય? એવોગેડ્રો નંબર કહેવાય. એવોગેડ્રો નામના એક વૈજ્ઞાનિક હતા, જેણે આ નંબર શોધ્યો, અને ત્યારબાદ જ જે છે આ મોલની સંકલ્પના જે છે અસ્તિત્વમાં આવી. કે એક મોલની અંદર અણુની સંખ્યા તો કે 6.022 × 10^23. એક મોલની અંદર પરમાણુની સંખ્યા તો કે 6.022 × 10^23. આ રીતે કેટલી કેલ્ક્યુલેશન થતી હોય છે. એટલે એવોગેડ્રો નંબર જે છે, આ નંબર તો આપણને ખબર જ છે, 6.022 × 10^23, અને એ જ દિવસે જે છે 23મી ઓક્ટોબરે મનાવવામાં આવે છે. દર વર્ષે સવારે 6:02 શરૂઆત થાય દિવસ મનાવવાની, તો સાંજે 6:02 દિવસની સમાપ્તિ કરવામાં આવે છે. એ સિવાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સાક્ષરતા સપ્તાહ, એટલે કે બૌદ્ધિક સંપત્તિની સાક્ષરતા, લિટરેસી વીક મનાવવામાં આવે છે 15થી લઈને 23મી ઓક્ટોબર સુધી. CRPFની વાત કરવાના છે. આપણે જોયું હતું ને કે ભાઈ ITBPની પહેલાં CRPF તૈનાત હોય છે, પહેલાં તૈનાત હતા ઇન્ડિયા અને ચાઇનાની બોર્ડર ઉપર. તો CRPFની વાત કરીએ તો સ્થાપના 27મી જુલાઈ 1939માં થઈ. હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે. DG અત્યારે AP મહેશ્વરી કરીને છે, અને ગૃહ મંત્રાલયના અંડરમાં કાર્ય કરે છે. અને મોટો શું છે? સેવા અને નિષ્ઠા, સર્વિસ એન્ડ લોયલ્ટી. એ સિવાય આપણે વાત કરીએ તો CAPF છે, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ. આવા ટોટલ 6 CAPFની સંસ્થાઓ છે જે ગૃહ મંત્રાલયના અંડરમાં આવે છે. માફ કરજો, 7 છે. ટોટલ આવી 7 સંસ્થાઓ છે, જેમાંની એક CRPF છે, જે હોમ મિનિસ્ટ્રીના અંડરમાં આવે છે. સૌથી પહેલો બોર્ડર સિક્યોરિટી ફોર્સ, જેની સ્થાપના 1965માં થઈ. CRPF આપણે જોયું 1939માં જેની સ્થાપના થઈ. CISF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, 1969માં સ્થાપના થઈ. ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ 1962માં જેની સ્થાપના થઈ. NSG, નેશનલ સિક્યોરિટી ગાર્ડ, 1986માં જેની સ્થાપના થઈ. સશસ્ત્ર સીમા બલ 1963માં સ્થાપના થઈ. અને આસામ રાઇફલ્સ 1835માં, સૌથી જૂની જે છે 1835 વાળી આસામ રાઇફલ છે CAPFની. જમ્મુ કાશ્મીર વિશે વાત કરીએ તો 31મી ઓક્ટોબર 2019માં યુનિયન ટેરેટરી બની ગયું. આપણને ખબર છે, કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું, અને વિથ લેજિસ્લેચર, એટલે વિધાનસભા સાથેનું કેન્દ્ર શાસિત પ્રદેશ છે, બરોબર. જ્યારે લદ્દાખ બે બન્યા હતા કેન્દ્ર શાસિત પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં. લદ્દાખમાં જે છે કોઈ પણ એને વિધાનસભાની બેઠક આપવામાં આવી નથી, અને વિધાનસભાની બેઠક ન હોય એટલે રાજ્યસભાની પણ બેઠક ન હોય, કારણ કે રાજ્યસભા ક્યાંથી બને છે? વિધાનસભાના જે સભ્યો છે, MLA છે, MLA જ ચૂંટાઈને રાજ્યસભામાં જતા હોય છે. એટલે જ્યાં વિધાનસભા નથી તો એની રાજ્યસભામાં પણ કોઈ પણ રિપ્રેઝન્ટેશન હશે નહીં. એટલે લદ્દાખ જે છે એ વિધાઉટ વિધાનસભાવાળું યુનિયન ટેરેટરી છે, અને જમ્મુ કાશ્મીર વિથ વિધાનસભા, એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી વાળું યુનિયન ટેરેટરી છે. જમ્મુ કાશ્મીર સિવાય બીજા બે એવા કોણ છે કે જ્યાં વિધાનસભા છે? તો દિલ્હી અને પુડુચેરી. આ બંનેને ત્યાં વિધાનસભા પણ છે, અને બંનેમાં જે છે રાજ્યસભાની સીટો પણ છે. એટલે દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરમાં ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? મનોજ સિન્હા છે. 20 જિલ્લાઓ છે, પાટનગર, શ્રીનગર અને જમ્મુ બંને છે. જો યાદ રાખજો કે દરબાર મૂવ, તમે કદાચ સાંભળ્યો હોય શબ્દ દરબાર મૂવ. દરબાર મૂવ શું થાય છે ખબર છે? મે થી ઓક્ટોબર જે આની વિધાનસભા છે જમ્મુ કાશ્મીરની, એ શ્રીનગરમાં બેસે. બધું કાર્ય શ્રીનગરથી થાય, એનું પાટનગર શ્રીનગર આવે. અને જેવો નવેમ્બર મહિનો શરૂ થાય તો નવેમ્બરથી એપ્રિલ સુધી કમ્પ્લીટ આખું જે શાસન જે છે, બધા જ એડમિનિસ્ટ્રેટિવ જે કાર્યો છે બધા મૂવ થઈ જાય ક્યાં? જમ્મુ કાશ્મીરમાં. બધા જ કાર્યો જમ્મુ કાશ્મીરથી થાય, અને જમ્મુ અને કાશ્મીરનું પાટનગર કયું બની જાય? જમ્મુ બની જાય. તો આ જે મૂવમેન્ટ થાય, આ બંને પાટનગર વચ્ચે જે મૂવમેન્ટ થાય એને જ દરબાર મૂવ કહેવામાં આવે છે. જો યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે કે ક્યાંથી કયા મહિના દરમિયાન જમ્મુ કાશ્મીરનું કયું પાટનગર હોય છે? તો યાદ રાખજો, મે થી ઓક્ટોબર શ્રીનગર હોય છે, અને નવેમ્બરથી એપ્રિલ જમ્મુ હોય છે.
લોકસભાની 5 બેઠકો આપવામાં આવી છે, રાજ્યસભાની 4 બેઠકો આપવામાં આવી છે જમ્મુ કાશ્મીરને, વિધાનસભાની 114 બેઠકો આપવામાં આવી છે અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બંને માટે હાઈકોર્ટ એક જ છે, જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ. રાજ્યનું ફૂલ કોમન રોડોડેન્ડ્રોન કરીને છે, રાજ્યનું વૃક્ષ ચિનાર છે અને રાજ્યનું પક્ષી હજી નક્કી કરવાનું બાકી છે. રાજ્યનું પ્રાણી કાશ્મીરી સ્ટેગ છે. જો જમ્મુ કાશ્મીર કઈ જગ્યાએ છે મેં અહીંયા મેન્શન કર્યું છે તમારા માટે. આ છે જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન સાથે બોર્ડર ટચ થાય છે અને ઉપર લદ્દાખ સાથેની બોર્ડર ટચ થાય છે, નીચે હિમાચલ પ્રદેશ અને પંજાબ સાથે પણ બોર્ડર ટચ થાય છે. બરોબર. નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચુરી એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યની વાત કરીએ જમ્મુ કાશ્મીર માટે તો દચીગામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આરઆરબી એનટીપીસીમાં પૂછાયેલો પ્રશ્ન દચીગામ નેશનલ પાર્ક. એ સિવાય કિશ્તવાર નેશનલ પાર્ક છે, સલીમ અલી નેશનલ પાર્ક, સિટી ફોરેસ્ટ જેને શું કહેવાય સિટી ફોરેસ્ટ નેશનલ પાર્ક પણ કહેવામાં આવે છે. યાદ રાખજો સલીમ અલી નામ તમને બહુ સાંભળવા મળશે, કારણ કે જો તમને સલીમ અલી નેશનલ પાર્ક પૂછે તો એ તમારા જમ્મુ કાશ્મીરમાં છે, પણ જો સલીમ અલી વાઇલ્ડ લાઇફ સેન્ચુરી પૂછે, સલીમ અલી બર્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, ખાસ સલીમ અલી બર્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી એટલે સલીમ અલીનું તમને અભયારણ્ય પૂછે વન્યજીવ અભયારણ્ય તો એ તમારા ગોવામાં છે. યાદ રાખજો સલીમ અલીનું અભયારણ્ય પૂછે વન્યજીવ અભયારણ્ય તો એ તમારા ગોવામાં છે, પણ સલીમ અલી નેશનલ પાર્ક એ આપણે જમ્મુ કાશ્મીરમાં છે, જેને શું કહેવાય સિટી ફોરેસ્ટ નેશનલ પાર્ક પણ કહેવામાં આવે છે. એ સિવાય હવે કેટલાક વાઇલ્ડ લાઇફ સેન્ચુરી જોઈ લઈએ તો આ ઇમ્પોર્ટન્ટ નથી, ગુલબર્ગ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, હોકરસર ઇમ્પોર્ટન્ટ છે, આ બંને વાઇલ્ડ લાઇફ સેન્ચુરી ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય ઓવેરા અરુ કરીને એક ઇમ્પોર્ટન્ટ છે અને સુરિનસર માનસર, કારણ કે આ એક જે છે રામસર સાઇટ પણ છે, સુરિનસર માનસર વેટલેન્ડ સાઇટ પણ છે, એટલે આ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી ઇમ્પોર્ટન્ટ છે. બસ આપણે આટલી જ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી યાદ રાખવાની છે જમ્મુ કાશ્મીર માટે. એ સિવાય તહેવારો અને મેળાઓની વાત કરીએ તો બહુ મેળો મનાવવામાં આવે છે, પોરબંદર મેળો, ઝીરી મેળો, પહેલગામ મહોત્સવ, શિકારા ઉત્સવ જે આપણો દલ લેક છે, દલ લેકમાં શિકારા ઉત્સવ જે ત્યાંની જે હોળી હોય છે તો હોળીઓની એક રેસ થતી હોય છે શિકારા ઉત્સવ, એ ત્યાં જમ્મુ કાશ્મીરમાં થતી હોય છે, દલ લેક કરીને જે છે ત્યાં શ્રીનગરમાં ત્યાં. એ સિવાય કેસર મહોત્સવ, કેસર આપણને ખબર છે જમ્મુ કાશ્મીરનું વખણાય છે એના નામ ઉપરથી, એટલે આપણે યાદ રાખવામાં ઇઝી થશે. એ સિવાય ખીર ભવાની મેળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખીર ભવાની મેળો બહુ જ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, ખીર ભવાની મેળો જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરના નૃત્યોની વાત કરીએ તો કુડ, ઢુમલ, ઢુમલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રોફ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ભંડ પથ્થર, બચાનગમાં, હફીઝા ડાન્સ, ભંડ જશન, બચનગમાં અને વ્યુગી નાચુન. બરાબર. 24 ઓક્ટોબર ઉપર આવીએ તો યુનાઇટેડ નેશન્સનો દિવસ મનાવવામાં આવે છે, કારણ કે 24મી ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ હતી. 2020ની થીમ શું છે? ધ ફ્યુચર વી વોન્ટ, ધ યુએન વી નીડ, રિએફર્મિંગ અવર કલેક્ટિવ કમિટમેન્ટ ટુ મલ્ટીલેટરલિઝમ. યાદ રાખજો યુનાઇટેડ નેશન્સનો દિવસ છે એટલે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનાઇટેડ નેશન્સ. એનો કોઈ દિવસ ન હોય તો પણ યુનાઇટેડ નેશન્સના પ્રશ્નો એક્ઝામમાં પૂછાતા હોય છે, તો આ તો ઓક્ટોબરનો તો મંથ જ જે છે એ 24મી ઓક્ટોબર એની સ્થાપના થઈ હતી, તો આપણે ખ્યાલ આવે કે ભાઈ કેટલો ઇમ્પોર્ટન્ટ આ જે છે દિવસ આપણા માટે છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર. એ સિવાય બીજું 24મી ઓક્ટોબરની વાત કરીએ તો વર્લ્ડ ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન ડે, વિકાસ માહિતી દિવસ મનાવવામાં આવે છે. ત્રીજો દિવસ વિશ્વ પોલિયો દિવસ જે છે એ પણ 24મી ઓક્ટોબરે મનાવવામાં આવે છે. 2020ની પોલિયો માટેની થીમ શું હતી? અ વિન અગેન્સ્ટ પોલિયો ઇઝ અ વિન ફોર અ ગ્લોબલ હેલ્થ. વાયરસ દ્વારા પોલિયો ફેલાય છે. યાદ રાખજો એક્ઝામમાં ઘણીવાર સાયન્સ અને ટેકનોલોજીમાંથી આ પ્રશ્ન પૂછાતો હોય છે કે પોલિયો એ શેના દ્વારા ફેલાય છે? વાયરસ, બેક્ટેરિયા, માઇકોપ્લાઝમા કે કોઈ પણ ફૂગ દ્વારા ફેલાય છે, શેના દ્વારા ફેલાતો રોગ છે? તો યાદ રાખજો વાયરસ દ્વારા ફેલાતો રોગ છે પોલિયો. 2 પ્રકારની રસી અત્યારે અવેલેબલ છે પોલિયો માટે, એક છે ઓપીવી એટલે કે ઓરલ પોલિયો રસી, ઓરલ પોલિયો વેક્સિન, અને બીજી છે આઈપીવી એટલે કે ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન. ભારતને 2014માં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે WHO એના દ્વારા પોલિયો મુક્તનું પ્રમાણપત્ર મળી ગયેલું છે. આ પણ એક્ઝામમાં પૂછાય કે કઈ સાલમાં ભારતને પોલિયો મુક્તનું પ્રમાણપત્ર WHOએ આપેલું હતું? તો 2014. બરોબર. એ સિવાય 64મો ધમ્મચક્ર પરિવર્તન દિવસ 2020માં મનાવવામાં આવ્યો. આ દિવસ શું કામ? તો કે BR આંબેડકર જે હતા, BR આંબેડકરજીએ એમના આશરે 6 લાખ જેટલા અનુયાયીઓ સાથે નાગપુરની એક દીક્ષાભૂમિ કરીને જગ્યા હતી, ત્યાં બૌદ્ધ ધર્મ એમને ધારણ કર્યો, બૌદ્ધ ધર્મમાં એમને પોતાનું ધર્મ પરિવર્તન કર્યું, એટલે જ છે એ ધમ્મચક્ર પરિવર્તન દિવસ 2020માં મનાવવામાં આવે છે. કઈ જગ્યાએ? નાગપુર, મહારાષ્ટ્રમાં. બરોબર. ચાલો યુનાઇટેડ નેશન્સ વિશે આપણે વાત કરવાના છીએ. આપણે આગળ જોયું હતું આની પહેલાં 26મી જૂન 1945ના રોજ ચાર્ટર ઉપર બધા દેશોએ સાઇન કરી અને જેનું ઇમ્પ્લિમેન્ટ થયું 24મી ઓક્ટોબર 1945, અને એ દિવસને આપણે યુએન દિવસ તરીકે ઉજવીએ છીએ. હેડક્વાર્ટર ન્યુયોર્ક યુએસએમાં છે યુએનનું. 193 સભ્ય દેશો છે, મેમ્બર કન્ટ્રીઝ છે, અને 2 ઓબ્ઝર્વર દેશો છે, એમ મળીને ટોટલ 195 દેશો યુએનના લિસ્ટમાં છે. 6 ઓફિશિયલ લેંગ્વેજ છે, અરબી, ચાઇનીઝ, ઇંગ્લિશ, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ. એ સિવાય સેક્રેટરી જનરલ અત્યારે એન્ટોનિયો ગુટરેસ છે અને નાયબ સેક્રેટરી એટલે કે ડેપ્યુટી સેક્રેટરી જનરલ અમીના જે મોહમ્મદ છે.
આ સૌથી પહેલાં જે શબ્દ હતો યુનાઇટેડ નેશન્સ એ અમેરિકાના એ સમયના પ્રેસિડેન્ટ હતા ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ, આના દ્વારા એક શબ્દ એમના દ્વારા ઉપજાવવામાં આવ્યો યુનાઇટેડ નેશન્સ. સૌથી પહેલો આઈડિયા જે કોઈ પણ વ્યક્તિને આવ્યો એ હતા ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ. આ પણ એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે કે યુનાઇટેડ નેશન્સની સૌપ્રથમ સંકલ્પના કોણે રજૂ કરી? તો અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ દ્વારા યુનાઇટેડ નેશન્સની સંકલ્પના રજૂ કરવામાં આવી. તો 1942માં ટોટલ 194 રાષ્ટ્રોએ જે સાઇન કર્યા, હસ્તાક્ષર કર્યા, સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા કરવામાં આવી. અને આજે 1945માં એક સેન ફ્રાન્સિસ્કો અમેરિકામાં જે એક સંમેલન થયું હતું ત્યાં 50 દેશોએ ટોટલ સાઇન કરી, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા 50 દેશોનો, એમાં ઇન્ડિયા પણ એક આપણો ભાગ હતું 1945માં. અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા. કઈ તારીખે? 26મી જૂન 1945ના રોજ. યુએનના મુખ્ય કેટલાક અંગો જોઈએ તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે, યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ સુરક્ષા પરિષદ છે, જેના કેટલા ટોટલ 15 સભ્યો હોય, તેમાંથી 5 પરમનન્ટ મેમ્બર છે અને 10 જે છે નોન પરમનન્ટ મેમ્બર છે, અને ઇન્ડિયા નોન પરમનન્ટ મેમ્બરનો ભાગ છે. યાદ રાખજો, આ 5 સભ્યોનો ઇન્ડિયા ભાગ નથી, પણ નોન પરમનન્ટ મેમ્બરનો ઇન્ડિયા ભાગ છે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ. એ સિવાય યુએન ઇકોસોક છે, ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ છે, ટ્રસ્ટીશિપ કાઉન્સિલ છે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત છે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? હેગમાં છે, નેધરલેન્ડ. આ જગ્યાએ જે છે આનું હેડક્વાર્ટર છે. એ સિવાય યુએન સેક્રેટરીએટ છે, યુએન સચિવાલય, આ બધા યુએનના ભાગ છે. ડૉક્ટર બી.આર. આંબેડકરની વાત કરીએ તો ભીવારામજી સકપાલના નામે એમનો જન્મ થયો 14મી એપ્રિલ 1891માં મહુ મધ્યપ્રદેશમાં એમનો જન્મ થાય છે. એમનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956ના રોજ એમનું મૃત્યુ થયું, જેને મહાપરિનિર્વાણ દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. એમની સમાધિ ચૈત્યભૂમિ તરીકે મુંબઈમાં આવેલ છે. ભારતના પહેલા લો અને જસ્ટિસના મિનિસ્ટર હતા, એટલે કે જે કાનૂની મંત્રી જેને કહેવાય, એ પહેલા મિનિસ્ટર એ કાનૂની અંગના એ ભીમરાવ આંબેડકરજી હતા. 1947થી લઈને 1951 સુધી એમને પદભાર સંભાળ્યો. એ સિવાય જ્યારે ભારતનું બંધારણ બનતું હતું તો એ ભારતની બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા. પ્રારૂપ એટલે મસદ્દા કમિટીના ચેરમેન, અધ્યક્ષ પણ બી.આર. આંબેડકર રહ્યા હતા. એ સિવાય જે ત્રણેય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થઈ 1930, 31 અને 32, ત્રણેય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લીધો. જ્યારે બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ હતી 1931, બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં આપણા ગાંધીજીએ જે છે ભાગ લીધો હતો, અને એકમાત્ર કોન્ફરન્સ હતી ગોળમેજી પરિષદ હતી, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ હતી જેમાં ગાંધીજીએ ભાગ લીધો હતો, એ હતી બીજી 1931 વાળી. એ સિવાય જે આર્ટિકલ 32 છે, આપણા જે ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકાર છે ભારતના બંધારણના ભાગ 3માં જે મૂળભૂત અધિકાર છે એમાં આર્ટિકલ 32 છે. 32 શું કહે છે કે જો કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાનો કોઈપણનો મૂળભૂત અધિકારનું હનન થાય, કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે મારો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે, તો એ વ્યક્તિ ડિરેક્ટલી આર્ટિકલ 32થી ડિરેક્ટલી જે છે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. એવી જ રીતે આર્ટિકલ 226થી કોઈ પણ વ્યક્તિ ડિરેક્ટલી એના હાઈકોર્ટમાં જઈ શકે છે. માનવ અધિકારના હનન જો એનું થતું હોય, માનવ અધિકાર છીનવાતો હોય, મૂળભૂત અધિકાર એનો છીનવાતો હોય, તો ડિરેક્ટલી જે છે સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી શકે છે. એટલે જ બી.આર. આંબેડકરે ભારતના જે બંધારણ છે એના બંધારણનો આત્મા કયો આર્ટિકલને, અને ખૂબ જ હૃદયપૂર્વક સૌથી નજીક જે આર્ટિકલ એમને હતો, સૌથી પ્રિય આર્ટિકલ એ ભારતના બંધારણનો આર્ટિકલ 32 બી.આર. આંબેડકરને હતો. 1923માં બહિષ્કૃત હિતકારની સભા એટલે કે આઉટકાસ્ટ વેલફેર એસોસિએશનની સ્થાપના કરી. 1936માં સ્વતંત્ર લેબર પાર્ટીની સ્થાપના કરી. 14મી ઓક્ટોબર 1956માં એમને પોતાના 6 લાખ પ્લસ અનુયાયીઓ, આપણે વાત કરીને ધમ્મચક્ર પરિવર્તન ડે એટલે કે ધર્મચક્ર પરિવર્તન દિવસ, 6 લાખ પ્લસ અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મનું એમને જે છે ગ્રહણ કર્યું. અને છેલ્લું એમનું પુસ્તક બૌદ્ધ ધર્મ ઉપર જ હતું, બૌદ્ધ અને તેમના ધર્મ. 1990માં બી.આર. આંબેડકરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા, અને એમના જ માનમાં 14મી એપ્રિલ 1990થી 14મી એપ્રિલ 1991નો સમયગાળો એ સામાજિક ન્યાયના વર્ષ તરીકે મનાવવામાં આવ્યો. બી.આર. આંબેડકરની કૃતિઓની વાત કરીએ તો એમને મૂક નાયક એક વીકલી શરૂ કર્યું 1920માં, જનતા વીકલી શરૂ કર્યું 1930માં, ધ ઇનહેલિશન ઓફ કાસ્ટ 1936માં શરૂ કર્યું, ધ અનટચેબલ્સ 1948માં શરૂ કર્યું, બુદ્ધા ઓર કાર્લ માર્ક્સ 1956માં શરૂ કર્યું. એ સિવાય વાત કરવાની છે વિજિલન્સ અવેરનેસ વીક એટલે કે તકેદારી જાગૃતિ સપ્તાહ મનાવવામાં આવ્યો 27મી ઓક્ટોબરથી લઈને 2 નવેમ્બર સુધી. યાદ રાખજો, તકેદારી જાગૃતિ સપ્તાહ, વિજિલન્સ અવેરનેસ વીક. ભારતમાં વિજિલન્સ વિશે કઈ સંસ્થા કાર્યરત છે? સેન્ટ્રલ વિજિલન્સ કમિશન,
કેન્દ્રીય તકેદારી આયોગ, જેની સ્થાપના 11મી ફેબ્રુઆરી 1964માં થઈ. સંથાનમ કરીને એક કમિટી હતી. સંથાનમ કમિટીની ભલામણથી જ જે છે સીવીસીની સ્થાપના કરવામાં આવી, જેને આપણે સીવીસી કહીએ છીએ ને, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, એની સ્થાપના કરવામાં આવી સંથાનમ કમિટીથી. એની વૈધાનિક મંજૂરી એટલે કે જે સ્ટેટ્યુટરી સ્ટેટસ જેને કહેવાય કે આપણા જે સાંસદ છે, આપણી પાર્લામેન્ટ દ્વારા એક એક્ટ પારિત કરવામાં આવે કોઈ પણ, અને એક્ટથી સંસ્થાને માન્યતા આપવામાં આવે, તો એક્ટ 2003માં પારિત કરવામાં આવ્યો, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ. કોણ હોય, કેટલા સભ્યો હોય? એક ટોટલ એના કેટલા સભ્યો હોય? ટોટલ 3 હોય. કઈ રીતે? તો કે એક એના અધ્યક્ષ હશે, જેને કહેવાય ચીફ વિજિલન્સ કમિશનર, અને બીજા 2થી વધારે એના બેથી વધારે જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર 2થી વધારે હોવા જોઈએ નહીં. આમ ટોટલ મળીને વધારેમાં વધારે સીવીસીમાં 3 જે છે સભ્યોની આ કમિટી હશે, કમિશન હશે. કાર્યકાળ દરેક ચીફ કમિશનરનો કેટલો હશે? ચીફ કમિશનર અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર બધાનો કાર્યકાળ કાં તો 4 વર્ષ કાં તો 65 વર્ષ, બંનેમાંથી જે વહેલું થઈ જાય તે. નિમણૂક કોણ કરે? પ્રેસિડેન્ટ દ્વારા તેની નિમણૂક કરવામાં આવે, અને આ નિમણૂકની ભલામણ કોણ કરે? એક કમિટી કરે છે, અને એ કમિટીમાં કોણ હોય? આપણા પ્રાઇમ મિનિસ્ટર હોય, વડાપ્રધાન હોય, ગૃહપ્રધાન હોય, મિનિસ્ટર ઓફ હોમ અફેર્સ, અને લોકસભાના જે ઓપોઝિશન લીડર હોય, વિપક્ષી પદના નેતા હોય. આની એક કમિટી હોય, અને આ 3 જણાની કમિટી રિકમેન્ડ કરે પ્રેસિડેન્ટને, અને એ મુજબ પ્રેસિડેન્ટ જે છે એ સીવીસી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર જે છે ચીફ વિજિલન્સ કમિશનર એની નિમણૂક કરતા હોય છે. અત્યારે કોણ છે ચીફ વિજિલન્સ કમિશનર? સંજય કોઠારી સાહેબ છે. એ સિવાય સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરમાં સુરેશ પટેલ સાહેબ છે, જ્યારે બીજું પદ જે છે ખાલી છે. બરાબર, આટલી વસ્તુ આપણે સીવીસી માટે યાદ રાખવાની છે. 27મી ઓક્ટોબરની વાત કરીએ તો ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ માટેનો વિશ્વ દિવસ મનાવવામાં આવે છે. 2020ની થીમ શું છે? યોર વિન્ડો ટુ ધ વર્લ્ડ. એ સિવાય KR નારાયણની જન્મજયંતિ છે. KR નારાયણન કોણ હતા? આપણા ભારતના 9મા રાષ્ટ્રપતિ રહ્યા 1992થી 97 સુધી, અને 10મા રાષ્ટ્રપતિ રહ્યા 97થી 2002 સુધી. એમનો જન્મ 27મી ઓક્ટોબર 1920માં થયો હતો, અને સૌથી પહેલા એવા ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ હતા જે દલિત સમુદાયથી બિલોંગ કરતા હતા. બરોબર, KR નારાયણન. એ સિવાય 27મી ઓક્ટોબરે નોર્થન કમાન્ડનો 74th ઇન્ફેન્ટ્રી ડે મનાવવામાં આવે છે. નોર્થન કમાન્ડનો 74મો પાયદળ દિવસ. 1947માં આપણે જેમ વાત કરી તે પાકિસ્તાનની સેનાઓએ 22મી ઓક્ટોબર 1947ના રોજ જમ્મુ કાશ્મીર ઉપર આક્રમણ કર્યું, ત્યારે ભારતના સૈન્યએ કાર્યવાહી શરૂ કરી. ભારતના સૈન્યને એ કાર્યવાહી શરૂ કરવાના રૂપે જ આપણે એ દિવસને 27મી ઓક્ટોબરે નોર્થન કમાન્ડનો 74મો પાયદળ દિવસ 2020માં આપણે મનાવીએ છીએ. 2020માં જમ્મુ કાશ્મીરના જે ઉધમપુર હતું ત્યાં ધ્રુવા શહીદ સ્મારક ખાતે આ દિવસ મનાવવામાં આવ્યો, એક સમારોહ યોજવામાં આવ્યો. 28મી ઓક્ટોબરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ એનિમેશન દિવસ, આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ મનાવવામાં આવ્યો. ઇન્ટરનેશનલ એનિમેશન ફિલ્મ એસોસિએશન કરીને છે, એક યુનેસ્કોનો એક સભ્ય સંસ્થા છે, એના દ્વારા દિવસ મનાવવામાં આવે છે. આપણે સંસ્થા વિશે જોઈ લઈએ તો એનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનેશનલ એનિમેટેડ ફિલ્મ એસોસિએશન, જેને ફ્રેન્ચમાં શું કહેવાય? એસોસિએશન ઇન્ટરનેશનલે ડુ ફિલ્મ ડી એનિમેશન, જેનું શું કહેવાય? આસિફા કહેવાય છે ટૂંકમાં. એનિમેશનના રિલેટેડ એક સંસ્થા છે, એસોસિએશન ઇન્ટરનેશનલે ડુ ફિલ્મ ડી એનિમેશન, જેને કહેવાય આસિફા. આ સંસ્થા છે જે ઇન્ટરનેશનલ એનિમેશન ડે મનાવે છે, જેની સ્થાપના 1960માં થઈ. મુખ્ય મથક અન્નેસી, ફ્રાન્સમાં જ છે. સ્થાપક એના નોર્મન મેકલેરન કરીને એક એનિમિસ્ટ હતા. જે એનિમેશન આપણે જે કાર્ટૂન જોઈએ છે ને એને એનિમેશન કહેવાય એમ. આ સંસ્થા દ્વારા એક એવોર્ડ પણ આપવામાં આવે છે, વાર્ષિક એની એવોર્ડ જે છે આસિફા દ્વારા એનિમેશનના ક્ષેત્રમાં જેવું કોઈ પણ ફિલ્મ હોય, કોઈ ડોક્યુમેન્ટરી હોય, કોઈ પણ આવી રીતે કાર્ટૂન હોય, કોઈ સિરિયલ હોય, ટીવી સિરિયલ, વેબ સિરીઝ, એને એનિમેશનના રિલેટેડ હોય બધા એવોર્ડ, એની એવોર્ડ એને આપવામાં આવે છે આસિફા દ્વારા. બરોબર, ચાલો 29મી ઓક્ટોબરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ ડે મનાવવામાં આવે છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, આવા દિવસો પૂછાતા હોય છે. સૌથી પહેલો ઇલેક્ટ્રોનિક મેસેજ 1969માં એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં મોકલવામાં આવ્યો હતો 29મી ઓક્ટોબર 1969માં. 29મી ઓક્ટોબર 1969માં સૌથી પહેલો મેસેજ એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં મોકલવામાં આવ્યો. તેથી જ 29મી ઓક્ટોબરને ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ ડે દિવસ તરીકે મનાવવામાં આવે છે. એ સિવાય વર્લ્ડ સોરાઇસિસ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે 29મી ઓક્ટોબરને. સોરાઇસિસ શું છે? સ્કિન ડિસીઝ છે. સ્કિનમાં તમને કંઈ પ્રોબ્લેમ થઈ જાય, એક પ્રકારનો રોગ છે, સ્કિનમાં તમને એક ચાંભા પડી જાય કે એ રીતનો એક રોગ થાય જેમાં સ્કિનમાં તમારે ફોડલીઓ નીકળે, એને સોરાઇસિસ કહેવાય. તો 2020ની થીમ શું છે સોરાઇસિસ દિવસની? 29મી ઓક્ટોબરની ઇન્ફોર્મ્ડ કરીને. આટલી જ એક જે છે એક વર્ડની થીમ આપણે યાદ રાખવાની છે. 30મી ઓક્ટોબર હોમી જહાંગીર ભાભાની જન્મજયંતિ છે. આમના વિશે આપણે આગળ જોવાના છીએ. ભારતના ન્યુક્લિયર કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે હોમી જહાંગીર ભાભા, જેમના ઉપર આપણે બાર્કનું નામ આપેલું છે, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, જે ટ્રોમ્બેમાં છે ને, ટ્રોમ્બેમાં જે ન્યુક્લિયર જે કાર્યક્રમો છે એના ઉપર કાર્ય કરે છે બાર્ક, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, આપણે એનું નામ આપેલું છે.
31મી ઓક્ટોબરની વાત કરીએ તો સરદાર પટેલજીની 2020માં 145મી જન્મજયંતિ ઉજવી. 31મી ઓક્ટોબર 1875માં સરદાર વલ્લભભાઈ પટેલનો આપણે ખબર છે નડિયાદમાં જન્મ થયો હતો, ગુજરાતમાં, રાઈટ. આપણે એને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ, નેશનલ યુનિટી દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે જો તમને એક વસ્તુ યાદ હોય તો મેં તમને કીધું હતું કે ઓક્ટોબર મહિનો જ્યારે આપણે નવેમ્બર મહિનો જોયો હતો ત્યારે આપણે એક વસ્તુ જોઈ હતી કે 19મી નવેમ્બર ઇન્દિરા ગાંધીજીનો જન્મ થયો હતો, એને આપણે ઇન્ટિગ્રિટી દિવસ તરીકે ઉજવતા હતા. ઇન્ટિગ્રિટી દિવસ, ઇન્ટિગ્રિટી ડે. અને યુનિટી ડે. યુનિટી ડે કોના માનમાં? સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિમાં. મેં તમને આઈ યાદ રાખવાનું કીધું હતું, ખબર છે? જો ઇન્ટિગ્રિટી ડે દિવસ પૂછે તો આઈ યાદ રાખવાનો, આઈ ફોર ઇન્ટિગ્રિટી, આઈ ફોર ઇન્દિરા ગાંધી. તો 19મી નવેમ્બર આવશે. અને જો સરદાર વલ્લભભાઈ પટેલનો જે જન્મજયંતિ છે એ આવશે 31મી ઓક્ટોબર. જો તમને યુનિટી ડે પૂછે તો એ આવશે તમારે 31મી ઓક્ટોબર. એટલે યાદ રાખજો, કન્ફ્યુઝ જરા પણ થતા નહીં. એ સિવાય 31મી ઓક્ટોબરે મહર્ષિ વાલ્મીકી જે હતા, જેમણે આપણે રામાયણની રચના કરી, એમના જયંતિ ઉજવવામાં આવે છે. પ્રગટ દિવસ પણ એને કહેવામાં આવે છે. જે અશ્વિન મહિનો છે આપણા ભારતના, જે આપણો હિન્દુ કેલેન્ડર પ્રમાણે અશ્વિન મહિનાનું પૂર્ણચંદ્ર એટલે કે પૂનમ જેને આપણે કહીએ છીએ, પૂર્ણિમા, એ દિવસે આ દિવસ મનાવવામાં આવે છે. હિન્દુ મહાકાવ્ય રામાયણના લેખક હતા. તેમનું બીજું નામ શું છે? લાલ બેગ અથવા તો બાલાશાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આ વસ્તુ તમને કદાચ ખ્યાલ નહીં હોય, તમારા માટે નવી વસ્તુ તમને કંઈક જાણવા મળી હશે કે વાલ્મીકીને કયા નામે ઓળખવામાં આવે છે? લાલ બેગ અથવા તો બાલાશાહના નામે પણ ઓળખવામાં આવે છે. એ સિવાય ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ પણ 31મી ઓક્ટોબરે છે. બંનેની પુણ્યતિથિ એક જ દિવસે છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધીજીની જસ્ટ સાલમાં ફેર છે, પણ તારીખ તો આપણે એક જ યાદ રાખવાની છે, બરોબર. ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી રહ્યા. 1966થી 77માં પહેલો એમનો કાર્યકાળ હતો અને બીજો કાર્યકાળ 80થી 84 સુધીનો રહ્યો. એ સિવાય સૌથી ત્રીજો દિવસ 31 ઓક્ટોબરનો છેલ્લો દિવસ જે છે વર્લ્ડ સિટીઝ ડે, વિશ્વનો શહેરો દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. ચાલો હોમીજી ભાભા વિશે જોઈ લઈએ. હોમી જહાંગીર ભાભા વિશે જોઈ લઈએ. એમનો જન્મ 30મી ઓક્ટોબર 1909માં બોમ્બેમાં એમનો જન્મ થાય છે અને 24મી જાન્યુઆરી 1966માં એબ્સમાં એમનો જે છે મૃત્યુ થાય છે. આઈઆઈસી બેંગ્લોરમાં ભણેલા હતા. એમણે ત્યાં કોસ્મિક રે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી આઈઆઈસી બેંગ્લોરમાં. એ સિવાય જે ભારતના આપણા પહેલા વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુને, એમને પરમાણુ કાર્યક્રમ શરૂ કરવા માટે એમને મનાવ્યા અને પરમાણુ કાર્યક્રમની શરૂઆત પણ એમને કરી. અને 1944માં જ એમને પરમાણુ શસ્ત્રો ઉપર સંશોધન શરૂ કર્યું હતું. અને આપણે સૌથી પહેલું આપણું ન્યુક્લિયર ટેસ્ટ ક્યારે કર્યું? 1974માં કર્યું. યાદ રાખ્યું, 44માં એમને કામ શરૂ કર્યું અને 30 વર્ષ બાદ જે છે 1974માં આપણે આપણું ભારતનું પહેલું ન્યુક્લિયર પરીક્ષણ કર્યું. પોખરણ પહેલું કર્યું, જેનું નામ શું હતું? સ્માઇલિંગ બુદ્ધા. બીજું કર્યું 1998માં, જેનું નામ હતું ઓપરેશન શક્તિ. 1945માં TIFR, જેને આપણે કહીએ છીએ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, એની મુંબઈમાં સ્થાપના કરી. અને 1948માં એટોમિક એનર્જી કમિશનની પણ સ્થાપના કરી. અણુ ઉર્જા પંચ એટોમિક એનર્જી કમિશનની સ્થાપના કરી. અને આ કમિશનના પહેલા ચેરમેન પણ એ હોમી જહાંગીર ભાભા હતા. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એસોસિએશન જે વિયેના ઓસ્ટ્રેલિયામાં, જેનો ઓસ્ટ્રિયા, યાદ રાખજો, ઓસ્ટ્રેલિયા નથી, ઓસ્ટ્રિયા છે. ઓસ્ટ્રિયા પણ એક અલગ દેશ છે અને ઓસ્ટ્રેલિયા પણ એક આખો અલગ દેશ છે. તો ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી જે છે કે જે વિશ્વ લેવલે ન્યુક્લિયર એટોમિક એનર્જી છે, પરમાણુ ઉર્જા, એના વિશે જે છે કમ્પ્લીટ મેનેજમેન્ટ કરે છે. એનું હેડક્વાર્ટર વિયેના ઓસ્ટ્રિયામાં છે, જેનું ભારત તરફથી પ્રથમ પ્રતિનિધિત્વ પણ હોમી જહાંગીર ભાભાએ જ કર્યું હતું. એ સિવાય 1955માં પણ જેનીવામાં જે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી દ્વારા એક સંમેલન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં ભારત તરફથી રિપ્રેઝન્ટેશન પણ હોમી જહાંગીર ભાભાએ કર્યું હતું. અને તેથી તેમને ભારતીય ન્યુક્લિયર કાર્યક્રમના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કેટલીક સંસ્થાઓના નામ હોમી ભાભાના નામ ઉપરથી રાખવામાં આવ્યા, જેમ કે હોમી ભાભા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એજ્યુકેશન છે, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, બાર્ક જે છે મેં આપણે કીધું. પહેલાં બાર્કનું નામ શું હતું? એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ હતું. પછી એમનું નામ જે છે હોમી ભાભાના નામ ઉપરથી બાર્ક પાડવામાં આવ્યું, ભાભા એટોમિક રિસર્ચ પાડવામાં આવ્યું. બોમ્બેમાં છે, ટ્રોમ્બેમાં એમનું હેડક્વાર્ટર છે. કયા એવોર્ડ મળ્યા એમને? એડમ્સ પ્રાઇઝ 1942માં આપવામાં આવ્યું યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ દ્વારા. પદ્મભૂષણ ભારત સરકાર દ્વારા 1954માં આપવામાં આવ્યું. ફેલો ઓફ ધ રોયલ સોસાયટી લંડન દ્વારા એમને એવોર્ડ આપવામાં આવ્યો. વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલની, તો 31મી ઓક્ટોબર 1875 નેશનલ યુનિટી ડે 1875માં એમની જે છે જન્મ થાય છે નડિયાદમાં. એમનું મૃત્યુ 15મી ડિસેમ્બર 1945માં થાય છે મુંબઈમાં.
ભારતના પહેલા ગૃહપ્રધાન, ભારતના પહેલા નાયબ વડાપ્રધાન હતા. ભારતને એકીકરણ કરવામાં સૌથી મોટો અને મહત્વનો ફાળો સરદાર વલ્લભભાઈ પટેલનો રહ્યો. આપણે આગળ મેં તમને કીધું હતું કે 565 રજવાડાને ભારતમાં ભેગા કર્યા. એથી જ એમને બિસ્માર્ક ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. 1928નો જે બારડોલી સત્યાગ્રહ હતો, તો બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. તેથી જ ત્યાંની મહિલાઓએ એમને સરદારનું બિરુદ આપ્યું હતું. સરદાર એટલે મુખ્ય નેતા, બરોબર. એકીકૃત ભારતને એ લોકો એ જોવા ઈચ્છતા હતા. એમનો એમ હતો કે હું આખા ભારતને એક જોઉં. એટલે જ એમને જે છે રિયલ યુનિફાયર ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સિવાય ભારતના લોકોને એમને શ્રેષ્ઠ ભારત, સર્વોચ્ચ ભારત બનાવવા માટે, એક થઈને રહેવા માટે એમને વિનંતી કરી હતી. એટલે કે ભારતની એકતાના પ્રણેતા એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. એ સિવાય એમને ભારતમાં અખિલ ભારતીય સેવાઓ છે, અત્યારે આઈએએસ આઈપીએસ જે આપણે અખિલ ભારતીય સેવાઓ છે એના પણ પ્રણેતા રહ્યા. એટલે જ એમને પેટ્રોન સેન્ટ ઓફ ઇન્ડિયન સિવિલ સર્વિસ, ઇન્ડિયાઝ સિવિલ સર્વન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે વાત કરીએ તો ગુજરાતની જે વિંગ હતી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની, એના અધ્યક્ષ હતા. એ સિવાય 1931નું જે કરાચી અધિવેશન થયું હતું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું, એના આપણે પ્રમુખ રહ્યા. અને આ જ કરાચી અધિવેશનમાં ગાંધી ઇરવિન પેક્ટ સાઇન કરવામાં આવ્યો હતો. યાદ રાખજો, આરઆરબી એનટીપીસીમાં પૂછાયેલો છે કે ગાંધી ઇરવિન પેક્ટ કઈ સાલમાં સાઇન કરવામાં આવ્યો હતો. 1931માં ગાંધી ઇરવિન કરાર સાઇન કરવામાં આવ્યો હતો અને કરાચી અધિવેશનમાં એમાં સાઇન કરવામાં આવી હતી, એની મહોર લાગી હતી, જેના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. 1991માં મરણોત્તર ભારત રત્નથી એમને સન્માનિત કરવામાં આવ્યા. નેક્સ્ટ ઇન્દિરા ગાંધીજી વિશે વાત કરવાના છીએ. ભારતના પહેલા મહિલા વડાપ્રધાન. મેં તમને કીધું હતું જો 19 નવેમ્બર આપણે વાત કરી હતી, 19મી નવેમ્બર ઇન્ટિગ્રિટી દિવસ તરીકે આપણે મનાવીએ છીએ ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ. 1917માં એમને જન્મ થયો. 19મી નવેમ્બર 1917 અલ્હાબાદમાં જન્મ થાય છે અને 31મી ઓક્ટોબર 1984ના રોજ એમનું મૃત્યુ થાય છે. ત્રીજા ભારતના વડાપ્રધાન રહ્યા અને ભારતના પહેલા મહિલા જે છે પ્રધાનમંત્રી રહ્યા 1966થી લઈને 77 સુધી, અને બીજો કાર્યકાળ હતો 1961થી લઈને 1984 સુધી. પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન રહ્યા. જ્યારે શરૂઆતમાં વડાપ્રધાન બન્યા, પોલિટિક્સમાં આવ્યા, ત્યારે લોકો એમને ગુંગી ગુડિયા તરીકે ઓળખાવતા હતા. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે કે નીચેનામાંથી કઈ વ્યક્તિને ગુંગી ગુડિયાનું ઉપનામ આપવામાં આવ્યું હતું. તમને 4 વ્યક્તિઓના નામ આપી દેશે. સરોજિની નાયડુ, ઇન્દિરા ગાંધી છે, આવી રીતે બધી સ્ત્રીઓના નામ તમને આપી દેશે, જે મહત્વપૂર્ણ છે આપણા ઇતિહાસની દ્રષ્ટિએ, અને તમને પૂછશે, બરોબર. બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું તેમણે એમના કાર્યકાળ દરમિયાન. 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. 1971માં ગરીબી હટાવનો નારો આપ્યો. 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું, જેમાં ભારતનો વિજય થયો. પાકિસ્તાનના 93,000 સૈનિકોએ જે છે એ ભારત સમક્ષ સરેન્ડર કર્યું અને બાંગ્લાદેશ એક નવા દેશની સ્થાપના થઈ. એ સિવાય આપણે વાત કરી પોખરણ પહેલું ન્યુક્લિયર પરીક્ષણ થયું, જેનું કોડનેમ હતું સ્માઇલિંગ બુદ્ધા, 18મી મે 1974. બીજું થયું 1998માં અટલ બિહારી વાજપેયી જ્યારે ભારતના વડાપ્રધાન હતા, જેનું નામ હતું ઓપરેશન શક્તિ. 25મી જૂન 1975માં ઇન્દિરા ગાંધીએ ભારતમાં 21 મહિનાની સૌથી લાંબી જે છે એ નેશનલ કટોકટી, નેશનલ ઇમરજન્સી કે રાષ્ટ્રીય કટોકટી એમણે લગાવી. ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ એમણે કીધું કે આંતરિક અશાંતિ છે, એવું એક કારણ આપીને જે છે એમને નેશનલ કટોકટી એટલે કે રાષ્ટ્રીય કટોકટી લગાવી. અને એ સમયે ભારતના પ્રેસિડેન્ટ કોણ હતા? ફખરુદ્દીન અલી અહેમદ હતા, જેમણે આ જે ઓર્ડર હતો, ઘોષણાપત્ર હતું આંતરરાષ્ટ્રીય જે નેશનલ કટોકટીનું, આ રાષ્ટ્રીય કટોકટીનું, એના ઉપર સાઇન કર્યા. કઈ છે કલમ, કઈ કલમથી લાગે? 352થી. 352 જે છે એ છે તમારી નેશનલ ઇમરજન્સી માટે, 352 સ્ટેટની ઇમરજન્સી માટે, જેને કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી પણ કહેવાય, એ છે 356, અને 360 ફિનાન્શિયલ ઇમરજન્સી, આર્થિક કટોકટી, એના માટે 360, બરાબર. આ 3 ઇમરજન્સી આપણે યાદ રાખવાની છે. 21મી માર્ચ 1947માં કટોકટી પાછી ખેંચવામાં આવી. અને જ્યારે કટોકટી હતી આ 21 મહિનાની 75થી લઈને 77 સુધી, ત્યારે લોકોની જે પોતાની સ્વતંત્રતા છે, મૂળભૂત અધિકારો છે, અખબારોની સ્વતંત્રતા અને બંધારણીય અધિકારને પૂર્ણ રીતે જે છે સ્થગિત કરવામાં આવ્યા હતા. એટલે જ તે ભારતને આઝાદી પછી જો જેને કહેવાય કે ભારત માટે જે બ્લેક ડે કહેવાય, બ્લેક પીરિયડ કહેવાય, સૌથી ખરાબ સમય કહેવાય, તો એ આ આંતરરાષ્ટ્રીય જે નેશનલ કટોકટી હતી, ભારતની રાષ્ટ્રીય કટોકટી હતી, 1975થી 77 સુધીનો સમય કહેવાય છે. એમને 1971માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા, અને બાંગ્લાદેશ દ્વારા બાંગ્લાદેશ સ્વાતંત્ર્ય સન્માન 2011માં એમને સન્માનિત કરવામાં આવ્યા. સો વિદ્યાર્થી મિત્રો, આ તો આજે આપણો ઇમ્પોર્ટન્ટ સેશન, જેમાં આપણે ઓક્ટોબર મહિનાના મહત્વના દિવસો વિશે વાત કરી. આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે, તમારા નોલેજમાં વધારો થયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
આ વિડીયોની તમને PDF જે છે એ અમારી ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે, જેની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે જોઈન થઈ જજો અમારી ટેલિગ્રામ ચેનલમાં, અમારા ગ્રુપમાં. ત્યાં તમને અમારા જેટલા પણ વિડીયો મૂકેલા છે બધા જ વિડીયોની લિંક તથા બધાની PDF તમને ત્યાંથી મળી જશે. બરાબર. એ સિવાય પણ તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય, કોઈ પણ વસ્તુ ના સમજાતી હોય, કોઈ ટોપિક ના સમજાતી હોય, ક્યાંય પણ મૂંઝવણ હોય તો એ અમારા કમેન્ટ સેક્શનમાં તમે લખી દેજો કે અમને સર આ ટોપિક જે છે એ સમજવો છે, આમાં થોડીક પ્રોબ્લેમ છે, તો અમે એના ઉપર જે છે ડિટેલમાં તમને વિડીયો બનાવીને પ્રોવાઈડ કરાવીશું, જેથી તમારી બધી જ પ્રોબ્લેમ જે છે એનું બધી જ ક્વેરીઝનું સોલ્યુશન તમને મળી જશે. રાઈટ. ચાલો વિદ્યાર્થીઓ, તો આ તો આજનો આપણો ઇમ્પોર્ટન્ટ સેશન. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.